વેલકમ દોસ્તો. આજે કેમિસ્ટ્રીના 12મા ધોરણના ચેપ્ટર 11 આલ્કોહોલ ફિનોલ ઇથરના એમસીક્યુ જોઈશું રિવિઝનના ભાગરૂપે. બોર્ડની પરીક્ષાના પહેલા રિવિઝન એમસીક્યુનું જરૂરી છે. જોઈએ 47મો પ્રશ્ન અને વિડીયોને છેલ્લે સુધી જોજો. જરૂરથી તમને કંઈક વસ્તુ શીખવા મળશે. બરાબર છે. નીચેની કઈ પ્રક્રિયામાં આલ્કોહોલનો OH બંધ તૂટતો નથી? આપણે જાણીએ છીએ કે આલ્કોહોલની અંદર કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની પ્રક્રિયા હોય થાય, પછી OH હોય તો OH બંધ તૂટવાની પ્રક્રિયા પણ થાય, પછી આની સાથે હાઇડ્રોકાર્બન ભાગ હોય તો આખા હાઇડ્રોકાર્બન ભાગની અંદર પ્રક્રિયા પણ થાય. ખ્યાલ આવે છે? તો 1 by 1 ચેક કરીએ. પહેલું છે આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડ RCOOH અને આલ્કોહોલ R-OH એની એસ્ટરીકરણ પ્રક્રિયા થાય. સાંદ્ર H+ ની હાજરીમાં એસ્ટરીકરણ પ્રક્રિયા થાય ત્યારે આલ્કોહોલમાંથી OH બંધ અને કાર્બોક્સિલિક એસિડમાંથી OH નીકળી જાય, OH નીકળે અને આલ્કોહોલમાંથી H. તો આલ્કોહોલમાંથી શું તૂટ્યું? OH બંધ તૂટ્યું ને બેટા. એટલે આ જવાબ એ ના આવે. નિપજ તરીકે શું મળશે? RCOO R- એસ્ટર. ટૂંકમાં એ ઓપ્શન નહીં આવે કેમ કે અહીંયા આલ્કોહોલમાંથી શું તૂટ્યું? O અને H બંધ તૂટ્યો છે. બીજું છે આલ્કોહોલની સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા, જેમ કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ. તો આલ્કોહોલની જ્યારે સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ બેટા આપણે, જેમ કે સોડિયમ સાથે પ્રક્રિયા કરાવી, તો આ OH બંધ તૂટે છે. આલ્કોહોલ પોતે નિર્બળ એસિડ છે તેની સાબિતી આ પ્રક્રિયાથી મળી શકે છે. આમાંથી આપણને નિપજ તરીકે મળશે સોડિયમ આલ્કોક્સાઇડ વત્તા H2. તો જવાબ બી પણ નહીં આવે. સી ચેક કરીએ. આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા. આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા, જેમ કે હું ઇથેનોલનું એક્ઝામ્પલ લઉં, જે પ્રાથમિક આલ્કોહોલ છે. આ ઇથેનોલની અંદર જ્યારે આપણે એનું પ્રબળ કે નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરાવીએ તો પહેલા સ્ટેપમાં આલ્ડીહાઇડ મળે. અને એ આલ્ડીહાઇડ મળતી વખતે આપણને સૌથી પહેલા કયો બંધ તૂટશે? તો જો, એક તો આ OH બંધ તૂટશે અને આ H નીકળી જશે ઓક્સિડેશન કરતા સાથે. બીજું આ કાર્બન અને OH વચ્ચેનો તૂટશે બંધ. એટલે અહીંયા પણ OH બંધ તૂટ્યો. આપણને ત્યાં નિપજ તરીકે શું મળશે? આલ્ડીહાઇડ. કેવી રીતના આલ્ડીહાઇડ મળશે? જુઓ, ચેક કરો. CH3CH ડબલ બોન્ડ O. ઇથેનોલમાંથી ઇથેનોલ તો એસિડ આલ્ડીહાઇડ મળ્યું. તો બટ ઓબ્વિયસલી જવાબ શું હશે? ડી હશે. પણ ચેક કરવાનું કઈ રીતે? આલ્કોહોલની હેલોજન એસિડ સાથે પ્રક્રિયા, જેમ કે આ જ ઇથેનોલની વાત કરું હું, CH3CH2OH, એની જ્યારે હેલોજન એસિડ HCl, HBr, HI સાથે પ્રક્રિયા કરાવડાવ તો હેલોજન હેલાઇડ આયન જે છે તે કેન્દ્ર અનુરાગી તરીકે હુમલો કરશે કાર્બન પર અને કાર્બન ઓક્સિજન બંધ તૂટી જશે અને ઓક્સિજન જતો રહેશે, OH જતો રહેશે આખો. એટલે અહીંયા O અને H બંધ ના તૂટ્યો. O અને H ની વચ્ચેનો બંધ તૂટતો નથી. અહીંયા કયો બંધ તૂટે છે? કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે. એટલે જવાબ આવ્યો ડી બેટા. CH3CH2I વત્તા H2O. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. 47. CH3COOH એસિટિક એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને પાણી સાથે પ્રક્રિયા કરાવીએ તો આ છે રિડક્શન કરતા. એટલે પહેલા સ્ટેપમાં આપણે કરાવવાનું છે રિડક્શન. ઠીક છે? તો મળશે શું બેટા આપણને? કાર્બોક્સિલિક એસિડનું આ પ્રક્રિયા વડે રિડક્શન કરાવીશું. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા B2H6 પણ ચાલે, ડાયબોરેન. તો આપણને શું મળશે? આલ્કોહોલ. અને પછી એનું PCC દ્વારા પ્રાથમિક આલ્કોહોલ મળશે. પ્રાથમિક આલ્કોહોલનું PCC દ્વારા નિર્બળ ઓક્સિજન કરતા વડે ઓક્સિડેશન કરાવીશું તો આપણને મળશે આલ્ડીહાઇડ. પણ જેટલા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ હશે ને એટલા જ કાર્બનનો આપણને શું મળશે? પહેલા સ્ટેપમાં રિડક્શન કરાયું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે તો એટલા જ કાર્બન વાળો આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલ મળશે. અને ઇથેનોલનું ઓક્સિડેશન PCC વડે કરાવીશું બેટા તો જેટલા કાર્બનનો આલ્કોહોલ છે પ્રાથમિક આલ્કોહોલ તેટલા જ કાર્બનનો આલ્ડીહાઇડ મળશે. એટલે અહીંયા જવાબ આપણો શું આવશે? બી. ઠીક છે? પછી આગળ જઈએ. જો, પ્રશ્ન વાંચીને ગભરાઈ જવા નહીં. પહેલા તો એટલો કે એવો અઘરો પ્રશ્ન નથી આ 49. રકમ વાંચો. C6H14O અણુસૂત્ર ધરાવતા સંયોજન X ને, એટલે આ સૂત્ર કોણ છે બેટા? X નું.
बराबर है આપણું x છે HI સાથે ગરમ કરતા આલ્કાઇલ હાઇડ્રાઇડ મળે છે આ થઈ ગઈ પહેલી પ્રક્રિયા ઓકે પછી તેનું એટલે કોણું આ x નું તેનું એટલે કોણું ભાઈ x નું જળ વિભાજન કરતા સંયોજન y અને z મળે છે જો સંયોજન y નું ઓક્સિડેશન કરતા કાર્બોક્સિલિક એસિડ P મળે જ્યારે z નું ઓક્સિડેશન કરતા કીટોન મળે એટલે y પણ આલ્કોહોલ હશે y તરીકે જે સંયોજન લીધેલો છે આલ્કોહોલ હશે અને એમાંથી કાર્બોક્સિલિક એસિડ મળે એનો મતલબ એ કેવો હોવો જોઈએ પ્રાથમિક આલ્કોહોલ હોવો જોઈએ અને Z નું ઓક્સિડેશન કરતા કીટોન મળે છે એનો મતલબ આ Z જે છે એ તમારો દ્વિતીયક આલ્કોહોલ હોવો જોઈએ બરાબર છે તો x y z p q શોધો 6 કાર્બનનો પ્રક્રિયક છે પહેલો ઓપ્શન જે છે એમાં છે 2 મિથોક્સી બ્યુટેન મિથોક્સી એટલે એક કાર્બન CH3 O મિથોક્સી કહેવાય અને બ્યુટેન જેમાં 4 કાર્બન હોય અને બીજા નંબર પર મિથોક્સીન આપણે બતાવવાનો છે બેટા ટોટલ કાર્બન જ 5 થાય છે બરાબર છે આનું સૂત્ર તમે ચેક કરશો ને તો C5H12O થશે એનો મતલબ પહેલો ઓપ્શન આવે જ નહીં હે ને હવે બીજા ત્રીજા અને ચોથા ઓપ્શનમાં મારાથી અહીંયા પહેલા ચોથો ઓપ્શન છે ને ભૂલથી એ ત્રીજા ઓપ્શન જેવો જ બેઠો છપાઈ ગયો છે એટલે આપણે બી અને સી વિશે વિચારીએ બી અને સી 2 ઇથોક્સી બ્યુટેન આના 2 કાર્બન ઇથોક્સીના બ્યુટેનના 4 કાર્બન એટલે થઈ ગયા 6 કાર્બનનો પ્રક્રિયક 2 ઇથોક્સી બ્યુટેન CH3CH2O બ્યુટેનના બીજા નંબર પર CH3CH પછી CH2 CH3 આ 2 ઇથોક્સી બ્યુટેનનું જો આપણે HI સાથે પ્રક્રિયા કરાવતા HI સાથે બરાબર છે તો આપણને શું મળે છે આલ્કાઇલ આયોડાઇડ એટલે કે CH3 CH2 અને અહીંથી કાર્બન ઓક્સિજન બંધ તૂટશે I અને વત્તા આ રીતના બ્યુટેનોલ બ્યુટેન ટુ ઓલ બીજું આપણને શું પૂછ્યું છે રકમમાં જુઓ જરા કે તેનું જળ વિભાજન કરતા એટલે કે સંયોજન તમારું આ x છે આ છે તમારું x રાઈટ આ x છે x નું હવે આપણે કરીએ જળ વિભાજન કરાવવાથી y અને z મળશે y નું ઓક્સિડેશન કરતા કાર્બોક્સિલિક એસિડ એટલે y આપણે કેવું લઈશું ઇથેનોલ છે બંનેમાં જો પ્રાથમિક આલ્કોહોલ અને અહીંયા ઇથાઇલ સમૂહ પણ છે એટલે તમે એનું જળ વિભાજન કરાવો ઇથરનું તો ઇથરની પ્રક્રિયાઓ યાદ હોય તો ઇથરનું જળ વિભાજન કરાવવાથી આલ્કોહોલના 2 અણુઓ મળે એનાથી ઊંધું બી સાચું છે આલ્કોહોલનું નિર્જલીકરણ કરાવો પ્રાથમિક આલ્કોહોલનું તો ઇથર મળે છે નીચા તાપમાને અહીંયા આપણને ઇથેનોલ વત્તા જે થઈ ગયો તમારો y બરાબર છે ઇથેનોલ થઈ ગયો y બંનેમાં સેમ જ છે અને બીજો બ્યુટેન ટુ ઓલ એ થઈ ગયો તમારો Z હવે ઇથેનોલ નું ઓક્સિડેશન કરાવીએ તો ઇથેનોઇક એસિડ એસિટિક એસિડ મળે બંનેમાં સરખું જ છે બરાબર છે એટલે ઉપર લખ્યું છે જો y નું ઓક્સિડેશન કરતા કાર્બોક્સિલિક એસિડ P મળે છે કાર્બોક્સિલિક એસિડ શું મળે છે P અને Z નું ઓક્સિડેશન કરાવતા Q મળે છે તો બ્યુટેન ટુ ઓલ નું ઓક્સિડેશન કરાવીએ તો બ્યુટેન ટુ 3 ઓન ના મળે જો બીજા નંબર પર OH હોય તો C ડબલ બોન્ડ O પણ બીજા નંબર પર જ આવે સમજ પડે છે તમે બ્યુટેન ટુ ઓલ નું ઓક્સિડેશન કરાવડાવો તો પછી બટ ઓફ વેસ્ટ તમે એમાંથી નિપજ તરીકે શું મળે બ્યુટેન ટુ ઓન મળે એટલે અહીંયા જવાબ શું આવશે C ફોર ચકલી આ રીતે એને સોલ્વ કરાય શોર્ટમાં અમુક લોકો આવા પ્રશ્નોમાં અડધો કલાક બગાડતા હોય છે આપણે 5 હજી બી આનાથી ઓછા સમયમાં સોલ્વ કરી શકીએ બરાબર ને પરીક્ષામાં જો પ્રેક્ટિસ કરેલી હોય તો પ્રોપર નીચેના પૈકી કયું સૂત્ર થાયોનિલ ક્લોરાઇડનું છે નીચેના પૈકી કયું સૂત્ર થાયોનિલ ક્લોરાઇડનું છે થાયોનિલ ક્લોરાઇડ SOCl2 બરાબર ને
ઘણા લોકો SO2Cl2 લખીને આવી જાય છે, ના, SOCl2 થાઇમાઇલ ક્લોરાઇડનું સૂત્ર છે. પછી નીચેનામાંથી કયો આલ્કોહોલ લ્યુકાસ કસોટીમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આપતો નથી? બેટા લ્યુકાસ કસોટીની સક્રિયતાનો ક્રમ શું હતો? તૃતીયક, ગ્રેટર ધેન દ્વિતીયક, ગ્રેટર ધેન પ્રાથમિક. તેમાં શું અનુભવ થતો હતો કે જો તૃતીયક આલ્કોહોલ હોય તો 5 મિનિટ બાદ ત્વરિત તૈલ બિંદુઓ મળે. તૃતીયક આલ્કોહોલ પ્રક્રિયક તરીકે હોય તો ત્વરિત તૈલ બિંદુઓ મળે. દ્વિતીયક આલ્કોહોલ હોય તો 5 મિનિટ બાદ દ્રાવણ દૂધિયા રંગનું બને અને પ્રાથમિક આલ્કોહોલ હોય તો પ્રક્રિયા થયા વગરનું રહે, દ્રાવણ એઝ ઇટ ઇઝ ક્લિયર રહે. તો આપણા 4 ઓપ્શનમાંથી પ્રાથમિક આલ્કોહોલ કોણ છે? 2-બ્યુટેનોલ તો દ્વિતીયક આલ્કોહોલ છે. 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ તૃતીયક આલ્કોહોલ છે. 2-પ્રોપેનોલ એ દ્વિતીયક છે. અને બ્યુટાઇલ આલ્કોહોલ જ્યારે કશું જ ના લખ્યું હોય તો નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ તમારે ધાર લેવાનો, અને નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ કેવો થયો? પ્રાથમિક. એટલે જવાબ શું આવશે? ડી. ઠીક છે બેટા. પછી જુઓ આગળ, બોલો. ગુજરાત બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે 2014માં. નીચેની પ્રક્રિયા બી શું છે? પ્રક્રિયામાં બી આડ પેદાશ ROH આલ્કોહોલના 3 અણુ લીધા છે. BX3 gives 3 molecules of RX વત્તા B. તો યાદ કરો પ્રક્રિયા ઈઝી છે. તો PX3 X તરીકે તમે Cl અથવા Br લઈ શકો છો, PCl3P Br3 વગેરે. તો Cl અથવા Br ના 3 પરમાણુઓ R ના 3 આયનો સાથે જોડાય અને 3RX બનાવે અને ફોસ્ફરસની સાથે 3 OH સમૂહ જોડાઈ જાય અને એમાંથી મળશે H3PO3 ફોસ્ફરસ એસિડ. અને ફોસ્ફરસ એસિડ શેમાં છે? એ. એટલે ઓપ્શન એ આપણો જવાબ થયો. સિમ્પલ છે. પછી જુઓ એના પછીનો પ્રશ્ન 53મો પ્રશ્ન. નીચેનામાંથી કયો આલ્કોહોલ સાંદ્ર HCl અને નિર્જળ ZnCl2 એટલે કે લ્યુકાસ કસોટી સાથે સામાન્ય તાપમાને અનુવર્તી આલ્કાઇલ ક્લોરાઇડ આપે? તો લ્યુકાસ કસોટીમાં જ્યારે તૃતીયક પ્રક્રિયક હોય ને, પ્રક્રિયક તરીકે તૃતીયક આલ્કોહોલ હોય અને એની ZnCl2 સાથે પ્રક્રિયા કરાવવાની હોય ને તો રૂમ તાપમાને પણ પ્રક્રિયા થઈ જશે, સામાન્ય તાપમાને પણ. પણ દ્વિતીયક આલ્કોહોલ કે તૃતીયક આલ્કોહોલ હોય, પ્રાથમિક કે દ્વિતીયક હોય, બરાબર છે, પ્રાથમિક કે દ્વિતીયક હોય તો એમાં તમારે ગરમીની જરૂર પડશે. તો નીચે ચેક કરવાનું છે કે તૃતીયક આલ્કોહોલ કયો છે. તો તૃતીયક આલ્કોહોલ કોણ છે? જો પ્રોપેનમોનોલ પ્રાથમિક આલ્કોહોલ, 2-મિથાઇલ પ્રોપેનમોનોલ એ પણ પ્રાથમિક થયો. આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ એ પણ પ્રાથમિક થયો. ખબર પડે છે? 2-મિથાઇલ પ્રોપેનમોનોલ આ થયો 2-મિથાઇલ. હાઇડ્રોજન તમે જાતે મૂકી દેજો. ખબર પડે છે પ્રાથમિક કેમ છે? આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ એટલે આ જે ઉપર લખ્યું છે તે જ છે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, બરાબર છે. તો અને આ જે 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ જે છે, 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ જે તૃતીયક આલ્કોહોલ છે બેટા, તો જવાબ શું આવશે? ડી. ઠીક છે. પછી જુઓ જરા, ચેક કરો 54મો પ્રશ્ન શું કહે છે બેટા. આલ્કાઇલ હેલાઇડની બનાવટમાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા વપરાય છે? PMT 2015માં પૂછાયેલો પ્રશ્ન. આલ્કાઇલ હેલાઇડની બનાવટ આલ્કોહોલ છે જો ઓપ્શનમાં. પહેલો પ્રશ્ન, પહેલો પ્રક્રિયક કોણ છે? આલ્કોહોલ. બીજો પ્રક્રિયક છે HCl. તો આ પ્રક્રિયા યાદ કરો. એની સક્રિયતા શું છે? તૃતીયક, ગ્રેટર ધેન દ્વિતીયક, ગ્રેટર ધેન પ્રાથમિક. પ્રાથમિક હોય તો નિર્જલ ZnCl2 એકલું બી ના ચાલે, એમાં તાપમાન બી જોઈએ તો જ પ્રક્રિયા કરશે. દ્વિતીયકમાં નિર્જળ ZnCl2 હશે તો પ્રક્રિયા થઈ જશે કદાચ, અથવા એમાં તાપમાન જોઈશે, બરાબર છે. અને તૃતીયકમાં તો ઉદ્દીપકની જરૂર પણ નહીં પડે અને સામાન્ય તાપમાને પ્રક્રિયા થઈ જશે. આ વસ્તુ દિમાગમાં ઉતારી લો. ઠીક છે બેટા. હવે જો પહેલો ઓપ્શન છે, પહેલો જે પ્રક્રિયા છે એ છે પ્રાથમિક આલ્કોહોલ, અને પ્રાથમિક આલ્કોહોલની HCl સાથે નિર્જળ ZnCl2 સાથે પ્રક્રિયા ના થાય. લ્યુકાસ કસોટીમાં કોઈ અનુભવ જ નતો થતો. હવે જો ઉદ્દીપક છે તોય ના થયું તો ઉદ્દીપક વગર તો નહીં જ થાય ને, સ્વાભાવિક છે.
જ્યારે ત્રીજો પ્રશ્ન પ્રક્રિયા છે તેમાં CH3 thrice COH તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ CH3 thrice C અને એની સાથે શું છે OH. તો તૃતીયક જે છે તે તો પ્રક્રિયા આપશે. મેં તમને અહીંયા લખ્યું ઉદ્દીપક વગર સામાન્ય આપણને પ્રક્રિયા આપશે અને એમાંથી આપણને મળશે CH3 thrice COH ની બદલે Cl પ્રક્રિયા થશે. અને નીચે પ્રક્રિયા છે CH3 twice CHOH એટલે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ થયો કહેવાય. CH3 twice CHOH અને એની પ્રક્રિયા કરવાની HCl સાથે નિર્જળ દળન Cl2 દ્વિતીયક હોય તો કાં તો ઉદ્દીપક હોય કાં તો તાપમાનની જરૂર પડશે. એટલે અહીંયા પ્રક્રિયા થશે અને OH નું વિસ્થાપન થઈને Cl આવી જશે. એટલે પ્રક્રિયા કોણામાં થશે? ત્રીજા અને ચોથામાં. એટલે ઓપ્શન શું છે? સી. ઠીક છે બેટા, ખબર પડે છે? તમે મેક્સિમમ લોકોને આ ચેનલ સબસ્ક્રાઇબ કરાવડાવજો, તમે પણ કરજો. અને મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ પૂછેલું કે તમને આ પ્રકારના MCQના નેક્સ્ટ કયા ચેપ્ટરના વિડીયોઝ જોઈએ છે તે હું મૂકીશ. અને અત્યારે જે રીતે હું સોલ્વ કરાવું છું તેનાથી તમારું એક જ પીડીએફમાં બધું જ આવી જશે, MCQ અને એના સોલ્યુશન. ઠીક છે. 55મો પ્રશ્ન, C6H14O અણુસૂત્ર ધરાવતા એવા સમઘટકોની સંખ્યા દર્શાવો કે જે આયોડોફોર્મ કસોટી આપે છે. કર્ણાટકા નીટ 2013નો પ્રશ્ન છે. C6H14O અણુસૂત્ર ધરાવતા એવા સમઘટકોની સંખ્યા દર્શાવો કે આયોડોફોર્મ કસોટી આપે. જવાબ નક્કી કરતા પહેલા એ નક્કી કરીએ આપણે કે આયોડોફોર્મ કસોટી શું છે. આયોડોફોર્મ કસોટી કોના દ્વારા આપી શકાય? તો CH3CHOH આવો સમૂહ હોય તે આયોડોફોર્મ કસોટી આપી શકે. અથવા તો પછી CH3C ડબલ બોન્ડ O આવો સમૂહ. CH3C ડબલ બોન્ડ O ની આ બાજુ શું મૂકવાનું? અહીંયા કાં તો H મૂકી દઉં તો ઇથેનોલ થઈ જાય, અથવા બીજો કોઈ CH3 મૂકી દઉં તો પ્રોપેનોન, CH2CH3 મૂકી દઉં તો બ્યુટેન-2-ઓન. ટૂંકમાં આલ્ડીહાઇડ કે કીટોન આપી શકે અને આલ્કોહોલ એવો આલ્કોહોલ કે જેમાં છેડેથી બીજા નંબર પર OH હોય. બરાબર છે? આ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. હવે તમારું જે સૂત્ર છે C6H14O તે કોને મળતું આવે છે? CnH2n+2O ને મળતું આવે છે. અહીંયા તમે n બરાબર 6 મૂકી દો તો જો કાર્બન 6, હાઇડ્રોજન 6 × 12 + 2 14 અને ઓક્સિજન 1. એટલે આ આલ્કોહોલનું સૂત્ર છે બેટા. કોનું સૂત્ર છે? આલ્કોહોલ અને ઈથરનું સૂત્ર છે. બરાબર છે? ઈથર તો આયોડોફોર્મ કસોટી આપશે જ નહીં, આલ્કોહોલ આપી શકશે અને પેલા કીટોન આપી શકશે. બરાબર ને? આ બેમાંથી કોઈ પણ એક. આપણે એની પ્રક્રિયા કોની સાથે કરાવી હતી? આલ્કલી NaOH અથવા Na2CO3 ની હાજરીમાં I2 સાથે પ્રક્રિયા કરાવીએ અને એમાંથી આપણને આયોડોફોર્મ મળે છે અને બીજી અન્ય નિપજ મળે છે. બરાબર છે? તો આપણે એવા સમઘટકો શોધવાના છે C6H14O ના કે જે આયોડોફોર્મ કસોટી આપી શકે. એટલે C6H14O ના એવા બંધારણો દોરવાના કે જેમાં આ સ્ટ્રક્ચર આવું ફૂલફિલ થતું હોય છે. કે અહીંયા કીટોન તો જોશે નહીં. કેમ કીટોન? કેમ કે કીટોન છે જ નહીં. આ સૂત્ર પરથી જ ખબર પડે કે આલ્કોહોલ છે. એટલે આપણે હેક્ઝેનોલ C6H14O ના કેટલા સમઘટકો આયોડોફોર્મ કસોટી આપશે એવું પૂછ્યું છે. તો પહેલું, એક તો જો આ કન્ડિશન ફૂલફિલ થાય. હવે તમારે જમણી બાજુ જે રમવું એ રમો. 2 કાર્બન મેં મૂકી દીધા, જમણી બાજુ 4 કાર્બન આપણે મૂકવાના. તો સળંગ 4 કાર્બન સળિંગ મૂકી દીધા. પહેલું સંયોજન. પછી બીજું સંયોજન CH3CHOH 4 કાર્બન સળિંગ મૂકવાને બદલે જમણી બાજુથી છેલ્લેથી બીજા નંબર પર એક મિથાઇલ લટકાયો. તો આ બી એક સંભાવના થઈ કે નહીં? This is also one probability to do the iodoform test. Third one, CH3CHOH પછી અહીંયા તમે બીજા નંબર ઉપર મિથાઇલ જે છે તેના બદલે છેડેથી ત્રીજા નંબર પર મિથાઇલ મૂકી દો અને પછી 2 આ રીતના
CH2 CH3 ત્રીજો ઓપ્શન થયો ત્રીજી બનાવો ત્રીજો સમઘટક અને ચોથો સમઘટક છેડેથી જમણી બાજુથી છેડેથી બીજા નંબર પર 2 મિથાઇલ મૂકી દીધા તો આના સિવાય હવે તમે દોરશો ને તો એ આયોડો ફોર્મ નહીં આપી શકે બરાબર છે સમઘટકો તો ઘણાય થશે પણ કુલ 4 શક્ય સમઘટકો મેં જે અહીંયા લખ્યા છે તે લોકો આયોડો ફોર્મ કસોટી આપી શકશે ખ્યાલ આપશે આટલા આયોડો ફોર્મ કસોટી આપશે કુલ સમઘટકો તો ઘણાય છે પણ આટલા સમઘટકો આયોડો ફોર્મ કસોટી આપશે 4 તો જવાબ શું આવશે બેટા B4 ઠીક છે ત્યારબાદ આગળ જઈએ નીચે દર્શાવેલી પ્રક્રિયામાં મુખ્ય નિપજો A અને C ખાલી જગ્યા હશે A અને C શું હશે તો જો પહેલો પ્રશ્ન છે એમાં અહીંયા ભૂલથી હાઇડ્રોજન છપાઈ ગયો છે ના હોવો જોઈએ નહીતર કાર્બનની સંયોજકતા નીચે આવડી જાય એટલે અહીંયા CH3 આવવું જોઈએ CH3 C ઉપર CH3 નીચે OH CH CH3 આ પ્રક્રિયામાં તમે H+ ધરાઈ H+ અને ઉષ્મા H+ અને ઉષ્મા એટલે સાંદ્ર એસિડ તૃતીયક આલ્કોહોલ એસિડની હાજરીમાં ગરમી આપે તો શું થાય નિર્જલીકરણ કેમ કે એસિડ શું છે પાણી ચૂસણીઓ મતલબ ભેજ શોષક આલ્ફા કાર્બન પરથી OH દૂર થાય જ્યાં OH જોડાયેલ ત્યાંથી OH દૂર થશે તેની બાજુવાળો કાર્બન બીટા આ CH3 વાળો ઉપર CH3 અથવા આ બાજુ CH પરથી ડબલ H દૂર થશે અને આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ બનશે તો અહીંયા એલેક્ઝાન્ડર ઝેઇટ્સેવના નિયમ પ્રમાણે દ્વિબંધ એવી જગ્યાએ રચાય જ્યાં દ્વિબંધની આજુબાજુમાં વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય અહીંયા દ્વિબંધની આજુબાજુમાં તમે ચેક કરો 3 મિથાઇલ છે આજુબાજુમાં બીજી એક નિપજ આવી મળે CH2 ડબલ બોન્ડ C ઉપર CH3 અને આ બાજુ CH2 CH3 તો અહીંયા ડબલ બોન્ડની આજુબાજુમાં એક મિથાઇલ ને એક ઇથાઇલ આ બેમાં વધારે મુખ્ય નિપજ કઈ હશે આ મુખ્ય નિપજ થઈ સ્વાભાવિક વાત છે એટલે સંયોજન A આપણને મળી ગયું ઉપર લખ્યું છે તે 2 મિથાઇલ બ્યુટેન બ્યુટુઇન અને પછી એ મુખ્ય નિપજ જે A છે ને તેની કરાઈએ માર્કોવનિકોફ પ્રક્રિયા કેમ માર્કોવનિકોફ જુઓ લખ્યું શું છે નીચે પેરોક્સાઇડની ગેરહાજરી લખ્યું છે પેરોક્સાઇડની હાજરી હોત તો પ્રતિ માર્કોવનિકોફ થાત પણ અહીં પૂછ્યું છે પેરોક્સાઇડની ગેરહાજરી તો H+ અને Br- માંથી વધુ વિદ્યુત ઋણીય ભાગ Br- અહીંયા જોડાશે ઠીક છે ને આ Br- ક્યાં જોડાશે બેટા આ કાર્બન પર જોડાશે અને એ નિપજ આપણને કેવી મળશે મુખ્ય એટલે 2 મિથાઇલ 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન મુખ્ય નિપજ અને ગૌણ નિપજ કેવી થશે આ થઈ ગઈ ગૌણ નિપજ ઠીક છે હવે આ ઓપ્શન શોધવાના છે આપણને પૂછ્યું શું છે A અને C A તરીકે અને C તરીકે નિપજ જો ઉપર નીચે છે અને આવું હોય એવો ઓપ્શન કયો છે જુઓ ચેક કરો A કોણ છે અને C કોણ છે જો 2 મિથાઇલ બ્યુટુઇન પ્રક્રિયક પહેલો A 2 મિથાઇલ બ્યુટુઇન પહેલો ઓપ્શન તો છે નહીં બીજો ઓપ્શન થઈ શકે છે 2 મિથાઇલ બ્યુટુઇન ત્રીજો નથી ચોથો છે 50-50 થઈ ગયા કાં તો B કાં તો C એમાં છે હવે પછીની નિપજ જે હતી તે કોની સાથે મેચ થાય છે જો એટલે આમાં એવું થયું આ પ્રશ્નમાં કે બે ઓપ્શન સરખા જ છે તો તમે B ટીક કરો કે D ટીક કરો
બંને આવી શકશે, બરાબર છે। પરીક્ષામાં આવું ના થાય તો મેં પ્રશ્ન બનાવતી વખતે કદાચ એકાદ જગ્યાએ રહી ગયું હોય તો એકવાર ચેક કરીએ। કેમ કે આ પ્રશ્ન છે સીબીએસઈ પીએમટી નો, તો પછી આમાં કોઈ જગ્યાએ જોઈ લો પ્રિન્ટિંગ મિસ્ટેક તો નથી ને, મતલબ આપણે જોવાનું રહી ગયું તો નથી ને, બધું બરાબર જ છે। બી અને ડી બંને એક સરખા જ છે ઓપ્શન। ચલો, એસિડિકતાનો ઉતરતો ક્રમ, આલ્કોહોલ અને ફિનોલ માં કોણ વધારે એસિડિક? એસિડિકતાનો ક્રમ તો સૌથી વધારે એસિડ કોણ હોય? ખનિજ એસિડ, મિનરલ એસિડ જેને કહીએ HCl, HNO3, H2SO4, H3PO4 વગેરે એ ખૂબ જ પ્રબળ એસિડ હોય। તેના કરતાં ઓછો એસિડિક હોય પિક્રિક એસિડ। પિક્રિક એસિડ એટલે શું? બેન્ઝીનની ઉપર ફિનોલ C6H5OH ફિનોલ, ફિનોલના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય 2,4,6 ત્રણ જગ્યાએ નાઇટ્રો જોડાય 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ પિક્રિક એસિડ, તે વધારે એસિડિક હોય। તેના કરતાં ઓછા એસિડિક હોય કાર્બોક્સિલિક એસિડ, તેના કરતાં ઓછા એસિડિક હોય ફિનોલ, તેના કરતાં ઓછો એસિડિક પાણી, તેના કરતાં ઓછો એસિડિક મિથેનોલ, અને ત્યારબાદ ઓછા અન્ય આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ કરતાં ઓછો એસિડિક દ્વિતીયક આલ્કોહોલ, દ્વિતીયક કરતાં ઓછો એસિડિક તૃતીયક આલ્કોહોલ। બીજું લોજિક શું યાદ રાખવાનું છે આલ્કોહોલ ને ફિનોલ ની અંદર એસિડિકપણામાં? કે I પ્લસ અસર વધે તેમ એસિડિકતા ઘટે, ઠીક છે? અને એનાથી ઊંધું બી સાચું છે। જો I માઇનસ અસર વધે તેમ એસિડિકતા પણ વધશે। ખ્યાલ આવે છે? અથવા I પ્લસ અસરને તમે શું કહી શકો? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, અને I માઇનસ અસરને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ। ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે તો એસિડિકતા ઘટાડશે, એસિડિકપણું ઘટશે, અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ સમૂહ હશે તો એસિડિકપણું વધશે। ચલો ઠીક છે, આ જનરલ વાત કરી, કેમ કે આના લગતા બીજા એમસીક્યુ બી નીચે આવશે એટલે આપણને ક્લિયર હોવું જોઈએ આ બધું। ચલો, પહેલું શું છે? સાયક્લોહેક્ઝેનોલ। સાયક્લોહેક્ઝેનોલ એ દ્વિતીયક આલ્કોહોલ થયો કહેવાય, દ્વિતીયક આલ્કોહોલ। પછી એસિટિક એસિડ કાર્બોક્સિલિક એસિડ થયું કહેવાશે, કાર્બોક્સિલિક એસિડ। 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ પિક્રિક એસિડ જેને કહીએ આપણે, તો પિક્રિક એસિડ વધારે એસિડિક છે ફિનોલ કરતાં પણ, કાર્બોક્સિલિક એસિડ કરતાં પણ। ચોથો ઓપ્શન છે ફિનોલ, ચોથો સંયોજન। તો આ ચાર સંયોજન મેં અહીંયા લખ્યા છે, એમાં સૌથી વધારે એસિડિક કોણ? અહીંયા ઉપર લખ્યું તો જુઓ, ચેક કરો ઓર્ડર। પિક્રિક એસિડ, પછી આવે કાર્બોક્સિલિક એસિડ, અને પછી આવે ફિનોલ, અને પછી છેલ્લે આવે આલ્કોહોલ। એટલે સંયોજન 2 નંબરનું 3 નંબરનું જે સંયોજન છે તે સૌથી વધારે એસિડિક છે, પછી કાર્બોક્સિલિક એસિડ 2 નંબર વાળું, ત્યારબાદ ફિનોલ 4 નંબર વાળો, અને પછી આલ્કોહોલ 1 નંબર વાળો। એટલે 3, 2, 4, 1, 3, 2, 4, 1 હોય એવો ઓપ્શન કયો છે? જુઓ, એ, ઠીક છે। ત્યારબાદ ઇથેનોલ PbR3 સાથે પ્રક્રિયા કરશે તો X બનાવશે, X ની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરાવીએ તો Y મળશે, જેનું સામાન્ય તાપમાને H2SO4 સાથે પ્રક્રિયા કરવાની, પછી પાણી અને ગરમ કરવાનું તો Z મળશે। તો Z શું હશે? CBSE ની PMT પ્રિલિમમાં પૂછાયેલો પ્રશ્ન છે। ઇથેનોલ એની PbR3 સાથે પ્રક્રિયા કરાવીએ બેટા તો એઝ અ નિપજ તરીકે આપણને મળશે CH3 CH2Br અને H3PO3, એટલે મુખ્ય નિપજ X થઈ ગયા। પછી એમાં આલ્કોહોલિક KOH ઉમેરવાનું કીધું છે બેટા। આલ્કોહોલિક KOH શું પ્રેરે?
बीटा विलोपन डिहाइड्रोहेलोजिनेशन थशे आल्फा कार्बन परथी Br અને बीटा कार्बन परथी H અને એ બંને વચ્ચે ડબલ બોન્ડ સર્જાઈ જશે। ठीक है, પછી એની પ્રક્રિયા કરાવવાની કીધી છે સામાન્ય તાપમાને H2SO4 સાથે પ્રક્રિયા કરાવવાની। H2SO4 જે છે એમાં બે આયનો છે H+ અને HSO4-। તો આ ઇથીન જે ખરું તેમાં ડાબી બાજુ ધારો કે હું H+ ને જોડી દઉં એટલે CH2 નું CH3 થઈ ગયું, સિંગલ બોન્ડ, યોગશીલ પ્રક્રિયા થઈ જાતની, અને CH2 HSO4 અને પછી આ જે મળ્યું ને તેનું જળ વિભાજન કરાવવાનું। તો આ HSO4 નીકળી જશે અને એમાંથી નિપજ તરીકે શું મળશે, જે હતું એનું એ પાછા જ્યાં હતા ત્યાં ત્યાં જ આસમાન સે ગિરે ખજૂર पे लटके એવું કહેવાય। मतलब इथेनॉल માંથી પાછું ઘુમાઈ ફિરાઈને ઇથેનોલ જ બન્યો, CH3CH2OH। ઓપ્શન સી જવાબ આવશે। ઠીક છે બેટા। પછી 59 જુઓ, નોર્મલ પ્રોપેનોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કઈ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જુદા પાડી શકાય? તો અહીંયા એવો પ્રક્રિયક તો હશે ને કે જે એક સાથે થતું હશે, બીજા સાથે ના થાય, અથવા નિપજ કંઈક અલગ મળે। તો જો PCl5 સાથે પ્રક્રિયા કરે તો બંને સાથે થાય PCl5 ની પ્રક્રિયા, પ્રોપેનોલ ની બી થાય અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ ની બી થાય, એમાં કંઈ અલગ ન થાય। જો નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ થયો અને બીજું છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ। PCl5 સાથે પ્રક્રિયા કરવાથી શું થશે? અહીંયા Cl, અહીંયા OH ને દૂર કરીને Cl આવશે। પછી બીજી પ્રક્રિયા છે રિડક્શન। આનું આપણે રિડક્શન કરાવીએ, નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ રિડક્શન, તો CH3 CH2 CH3 આલ્કેન મળે। આનું પહેલાનું રિડક્શન કરાવીશું તો બી આલ્કોહોલ મળશે, પ્રોપેન। ઓક્સિડેશન મગજ પર ચડી ગયું એવું ના કરતા, પાછા કેટલાક લોકો પાછા આલ્ડીહાઇડ ને કીટોન બનાવે। પછી K2Cr2O7 વડે ઓક્સિડેશન, આનું ઓક્સિડેશન કરાવીશું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે તો આપણને શું મળશે? કાર્બોક્સિલિક એસિડ CH3CH2 પ્રાથમિક આલ્કોહોલ છે એટલા માટે COOH પ્રોપેનોઇક એસિડ, અને નીચે વાળો જે છે તેનું ઓક્સિડેશન જો કરાવીશું આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે તો એમાંથી કીટોન મળશે। પછી આગળ શું થાય, કીટોનનો ટેસ્ટ આયોડોફોર્મ કસોટી આપે નીચે વાળો, અને ઉપર વાળો આયોડોફોર્મ કસોટી ના આપે, એટલે ભેદ પારખી શકાય ને। અને ચોથો પ્રશ્ન જે છે ને ઓઝોનીકરણ, ઓઝોનોલિસિસ, એ તો થશે જ નહીં આલ્કોહોલ સાથે, એટલે અહીંયા જવાબ શું આવશે બેટા? સી। કેમ કે ઓક્સિડેશન કરીને જે નિપજ મળે છે ને તે નિપજોને ભેદ પારખી શકાય છે એકબીજા સાથે। ઠીક છે। 60મો પ્રશ્ન વાંચો, રકમ વાંચો ધ્યાનથી। પ્રાથમિક આલ્કોહોલના ઉદ્દીપકીય હાઇડ્રોજનેશનથી શું મળશે? ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન, હાઇડ્રોજનેશન નહીં બેટા, ડિહાઇડ્રોજનેશન। પ્રાથમિક આલ્કોહોલ RCH2OH, ચાલો લખી નાખ્યો તો વાંધો ના આવતું, RCH2OH પ્રાથમિક આલ્કોહોલ, એનું ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કોપર સાથે કરવામાં આવે, કોપર પાવડર, તો RCHO આલ્ડીહાઇડ મળશે। અહીંથી એક H ગયો, અહીંથી નીચેથી એક H ગયો, આને કહેવાય ડિહાઇડ્રોજનેશન। તો આપણને શું મળ્યું બેટા? આલ્ડીહાઇડ। ઓક્સિડેશન જ છે ને એક જાતનું। પ્રાથમિક આલ્કોહોલનું PCC વડે કરાવતા ને તો અહીંયા જ થતું, PCC વડે કરાવતા બરાબર, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વડે તો બી આલ્ડીહાઇડ જ મળતો આપણે, પણ આલ્ડીહાઇડ એને PCC વડે કરાવીએ ને એને ઓક્સિડેશન કહેવાય, જ્યારે કોપર પાવડર સાથે કરાવીએ ને એને ડિહાઇડ્રોજનેશન કહેવાય બેટા। પછી જોઈએ 61મો પ્રશ્ન, નીચેના પૈકી કયા સંયોજન સાથે HBr સૌથી ઝડપથી પ્રક્રિયા આપશે?
नीचे 4 ऑप्शन जे छे आल्कोहोल आल्कोहोल आल्कोहोलना छे। आल्कोहोलनी HBr સાથે પ્રક્રિયા કરાવીએ આપણે HBr સાથે તો એમાંથી RBr અને H2O મળે અને આલ્કોહોલની આ પ્રક્રિયા જે ખરી એક જાતનું FN વિસ્થાપન છે। એની ક્રિયાવિધિને ધ્યાનમાં રાખીને એની સક્રિયતા લ્યુકાસ કસોટી બી આનો જ ભય છે। એની સક્રિયતા શું છે 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી। તો કોણ ઝડપથી પ્રક્રિયા કરે છે તૃતીયક હોય તે અને 4 ઓપ્શનમાં તૃતીયક કોણ છે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ। આપણે આગળ બી ચર્ચા કરી આના જ વિશે સેમ આવો જ પ્રશ્ન હતો। 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ તો પ્રાથમિક છે। પહેલો ઓપ્શન તો પ્રાથમિકનો છે। બીજો ઓપ્શન તૃતીયક છે। પ્રોપેન 2 ઓલ એ દ્વિતીયક છે બરાબર છે અને પ્રોપેન 1 ઓલ તો પ્રાથમિક કહેવાય। એટલે કોણ ઝડપથી પ્રક્રિયા આપશે તૃતીયક। પછી 62મો પ્રશ્ન રકમ વાંચ બેટા। CH3CH2OH ઇથેનોલ ફોસ્ફરસ અને આયોડીન રેડ ફોસ્ફરસ અને આયોડીન એટલે PI3 સાથે પ્રક્રિયા કરે તેના જેવું થાય। OH નું વિસ્થાપન થઈને આયોડીન આવી જાય A મળે। એનું મેગ્નેશિયમ અને સૂકા ઇથર સાથે પ્રક્રિયા કરે તો B માંથી B ની પ્રક્રિયા ફોર્માલ્ડિહાઇડ સાથે કરાવીએ C નું જળ વિભાજન કરાયું તો D। તો D શું હશે AIEEE 2007 માં પૂછાયેલો પ્રશ્ન છે। ઇથેનોલ ની પ્રક્રિયા રેડ ફોસ્ફરસ અને આયોડીન સાથે કરવામાં આવે તો OH સમૂહનું વિસ્થાપન થઈ જાય અને આયોડીન એન્ટર થાય। તો આ છે આપણો A। પછી એની પ્રક્રિયા મેગ્નેશિયમ અને સૂકો ઇથર તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને RX અને Mg સાથે પ્રક્રિયા થાય તો શું બને RMgX। તો અહીંયા CH3CH2 એટલે R પછી આવ્યો Mg અને પછી આવ્યો X ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે થયો B ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની લાસ્ટ લેક્ચરમાં કીધેલું ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થાય તો વચ્ચે મધ્યસ્થી બને અને પછી એ મધ્યસ્થીનું શું થવાનું છે જળ વિભાજન થશે તો પ્રાથમિક આલ્કોહોલ મળશે બેટા। CH3CH2 CH2 O સાથેનો બંધ જે ડબલ બોન્ડ હતો એની બદલે શું બની ગયો સિંગલ બોન્ડ અને OMgI અને પછી એટલે આ સંયોજન થઈ ગયું તમારું C અને C નું પછી જળ વિભાજન કરાવીએ બેટા તો ફાઇનલ નિપજ તરીકે શું મળે 3 કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ મળે। એમને મેં ખબર પડે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં 2 કાર્બન મિથેનોલનો 1 કાર્બન ફોર્માલ્ડિહાઇડનો 1 + 2 3 કાર્બનની નિપજ મળશે પ્રાથમિક આલ્કોહોલ ઠીક છે બેટા। તો અહીંયા નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ મળશે નિપજ D ઠીક છે। चलो 63મો પ્રશ્ન AIEEE 2006 માં પૂછાયેલો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે C6H5 MgBr એટલે આ શું થઈ ગયું બેટા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક થઈ ગયો બરાબર। એની પ્રક્રિયા મિથેનોલ સાથે મિથેનોલ CH3OH ભૂલથી કેટલાક લોકો છે ને કાણિયા હોય આંખેથી એવું સમજે કે ભૂલ થઈ હશે મિથેનોલ હશે એટલે ભાઈ મિથેનોલ લખ્યું છે તો યાદ કરો મેં શું શીખવાડ્યું હતું તમને લોકોને કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર કોઈ પણ એવો પ્રક્રિયક કે જે H+ ધરાવતો હોય તો એમાં નિપજ તરીકે શું મળશે RH ટૂંકમાં અહીંયાથી MgBr ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે RMgX માં એવો કોઈ પણ પ્રક્રિયા કે જેમાં H+ ધરાવતો હોય ચાહે આલ્કાઇન હોય ચાહે HCl HBr H2SO4 હોય આલ્કોહોલ મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ પાણી વગેરે એમાઇન એમોનિયા તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો MgBr નીકળશે બરાબર છે અને H+ જશે અહીંયા એટલે આ C6H5 સાથે H+ જોડાઈ જશે C6H5 ની સાથે કોણ જોડાશે H+ એટલે શું મળશે C6H6 બેન્ઝીન અને મેગ્નેશિયમ સાથે બ્રોમિન તો હતો જ સાથે કોણ આવી ગયું મિથોક્સી પણ આવી ગયું એટલે અહીંયા નિપજ તરીકે બેન્ઝીન અને MgOCH3Br નું મિશ્રણ
बी ऑप्शन आवशे बेटा। समझ पड़वी जोईए छोकराओ। पछी आगळ जईए। त्यार पछी આપણે જોઈએ નેક્સ્ટ MCQ 64 64 રકમ વાંચો ધ્યાનથી। H2O ROH અમોનિયા અને હાઇડ્રોકાર્બન RH ની એસિડિકતાનો ક્રમ નક્કી કરવાનો છે। તો એસિડિક પ્રબળતા હું તમને જનરલ લખાઈ દઉં। એસિડિક પ્રબળતા સૌથી વધારે એસિડ કોણ હોય? ખનિજ એસિડ। ખનિજ એસિડ ખનિજ એસિડ એટલે મિનરલ એસિડ HCl HNO3 H3PO4 H2SO4 વગેરે। તેના કરતા ઓછા એસિડિક હોય, ખનિજ એસિડ કરતા ઓછા એસિડિક હોય પિક્રિક એસિડ। પિક્રિક એસિડ ફિનોલિક વર્ગનો થયો તેમ છતાંય તેમાં 3 નાઇટ્રો સમૂહ જે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ સમૂહ હોવાને કારણે તેની એસિડિક પ્રબળતા વધારવામાં ખૂબ જ મદદ કરે છે। 3 નાઇટ્રો સમૂહ છે એટલા માટે એની એસિડિક પ્રબળતા વધી ગઈ। પિક્રિક એસિડ કરતા ઓછા એસિડિક છે કાર્બોક્સિલિક એસિડ। કાર્બોક્સિલિક એસિડ એટલે RCOOH। એના કરતા ઓછા એસિડ છે ફિનોલ વર્ગના સંયોજનો। ફિનોલ બરાબર। ફિનોલ જે છે તે કાર્બોક્સિલિક એસિડ કરતા ઓછો એસિડિક। હવે તમને પ્રશ્ન થાય કે પિક્રિક એસિડ બી ફિનોલ જ છે ને? આ ફિનોલ વર્ગની અંદર જેટલા બી સંયોજનો છે તેમાં પિક્રિક એસિડ જ ખાલી એક અપવાદ છે કે જે કાર્બોક્સિલિક એસિડ કરતા વધુ એસિડિક છે। બરાબર છે। અને ફિનોલ કરતા ઓછો એસિડિક કોણ? તો કે પાણી H2O। H2O કરતા ઓછા એસિડિક આલ્કોહોલ મિથેનોલ। મિથેનોલ કરતા ઓછા એસિડિક અન્ય પ્રાથમિક આલ્કોહોલ। પ્રાથમિક આલ્કોહોલ એના કરતા ઓછા દ્વિતીયક આલ્કોહોલ, એના કરતા ઓછા તૃતીયક આલ્કોહોલ। બરાબર છે। અને એના કરતા ઓછા એસિડિક આલ્કાઇન્સ CH311CH। એના કરતા ઓછા એસિડિક આ જે છે ઇથાઇન થયો એસિટિલિન। એના કરતા ઓછા એસિડિક અન્ય આલ્કાઇન સંયોજનો। તેના કરતા ઓછા એસિડિક એમોનિયા અને તેના કરતા પણ ઓછો એસિડિક હશે આલ્કેન RH। આપણને આટલા બધાની જરૂર अलग अलग MCQ પડે, બધા MCQ ના પડે। પછી પાછું એસિડિક પ્રબળતા નક્કી કરનારું પરિબળ છે I- અસર અથવા I+ અસર। એના પ્રમાણે પછી એ પ્લસ માઇનસ થાય। એ પછી જોઈએ। અત્યારે હાલમાં આટલી વસ્તુ છે તો એમાં સૌથી વધારે એસિડિક પણાનો જે ક્રમ છે તે નક્કી કરો। તો જુઓ ઓપ્શન A સાચો લાગે છે કે નહીં? RO H2O H2O પછી આલ્કોહોલ, આલ્કોહોલ પછી એમોનિયા, એમોનિયા પછી RH। તો ઓપ્શન A સાચો છે। ઠીક છે બેટા। પછી આગળ જઈએ આપણે। આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા માટે હાઇડ્રોજન હેલાઇડની સક્રિયતાનો ક્રમ ROH વત્તા HX H+ અને X- તૂટશે રાઈટ। અને એમાંથી આ X- જે કેન્દ્ર અનુરાગી તરીકે હુમલો કરશે R ઉપર। OH ને કહેવાય લિવિંગ ગ્રુપ, દૂર થનાર સમૂહ। અને આપણે નિપજ તરીકે મળશે RX વત્તા H2O। તો HCl HBr HI આ બધા પૈકી સૌથી વધારે હેલોજન ઝડપથી મુક્ત કરે તેવો કોણ? એસિડિક પ્રબળતા કોની વધારે? HI ની। તો HI ની સક્રિયતા વધારે હોય અહીંયા। સક્રિયતા આ પ્રમાણે છે બેટા HI ગ્રેટર ધેન HBr ગ્રેટર ધેન HCl ગ્રેટર ધેન HF। તો આ કોની સાથે મળતું આવે છે? આ જે મેં લખ્યું છે તે ડી ઓપ્શન સાથે મેચ થતું આવે છે। ઠીક છે। તો ખ્યાલ આવવો જોઈએ બેટા કઈ રીતે સક્રિયતા વધે છે, કઈ રીતે ઘટે છે। ઠીક છે। પછી આગળ જઈએ આપણે। કોલિન્સ પ્રક્રિયક કોણ છે? હવે કોલિન્સ પ્રક્રિયક શું છે વળી પ્રશ્ન થાય તો પ્રાથમિક આલ્કોહોલ નું
ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા વડે આપણે કરાવીએ તો એનું રૂપાંતર આલ્ડીહાઇડમાં થાય છે, રાઈટ? આમાં આપણી ટેક્સ્ટ બુકની અંદર, હવે આ એમસીક્યુ ટેક્સ્ટ બુકની બહાર નો થયો એટલે જીડબલ્યુ નીટ માટે જ કામ લાગશે, ઓનલી ફોર જીડબલ્યુ નીટ. બોર્ડની પરીક્ષામાં આવો પ્રશ્ન ના પૂછાય, ટેન્શન નહીં લેવાનું. એટલે ઓક્સિડેશન કરતા તરીકે આપણી બુકમાં કોણ લીધેલો છે? પીસીસી CH2Cl2 માં ઓગાળેલો, અથવા પીસીસી ના ઓરમાં તમે કોલિન્સ પ્રક્રિયક લઈ શકો છો, CrO3 into 2C5H5N. એમાંથી ભૂલથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, C5H5N એવું આવવું જોઈએ. આ છે કોલિન્સ પ્રક્રિયક, બરાબર છે? ડાયપિરિડિન ક્રોમિયમ ઓક્સાઇડ અથવા ક્રોમેટ, ડાયપિરિડિન ક્રોમેટ. બી કોલિન્સ પ્રક્રિયક છે. આને શું કહેવાય છે બેટા? કોલિન્સ પ્રક્રિયક. ઠીક છે, ચલો એના પછી 67 આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ ને કોપર પાવડર સાથે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે તો આ પ્રક્રિયાને કહેવાશે. કોપર પાવડર જે છે તે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં પ્રક્રિયા કરાવે છે. કોપર પાવડર અને ગરમી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલમાં આપીશું ને તો ડિહાઇડ્રોજિનેશન થશે. શું થશે? ડિહાઇડ્રોજિનેશન. અને તૃતીયક આલ્કોહોલ હશે તો ડિહાઇડ્રેશન, પાણી નીકળશે. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની અંદર શું નીકળશે? ડિહાઇડ્રોજિનેશન, હાઇડ્રોજન દૂર થશે. ક્યાંથી હાઇડ્રોજન નીકળશે? તો એક હાઇડ્રોજન કાર્બન સાથેનો, બીજો હાઇડ્રોજન અહીંયા O સાથેનો, એટલે અને બે વચ્ચે શું બની છે? ડબલ બોન્ડ. એટલે ઓક્સિડેશન જેવું જ થયું. દ્વિતીયક આલ્કોહોલમાંથી શું મળ્યો? કીટોન મળ્યો બેટા આપણને, બરાબર છે? એટલે બી જવાબ આવશે અહીંયા 67 માં. પછી તૃતીયક આલ્કોહોલનું કોપર, યસ, હમણાં થોડીક વાર પહેલા કીધું તે જ. જો તૃતીયક આલ્કોહોલ હશે અને તેની પ્રક્રિયા કોપર પાવડર અને ગરમી સાથે આપણે કરાવીશું તો ડિહાઇડ્રેશન થશે. પ્રાથમિક અને દ્વિતીયકમાં શું થયું હતું? ડિહાઇડ્રોજિનેશન. અને તૃતીયક આલ્કોહોલની અંદર શું થશે? ડિહાઇડ્રેશન, એટલે કે પાણી નીકળશે. ક્યાંથી પાણી નીકળશે? અહીંથી OH અને આલ્ફા કાર્બન કહેવાય એને. આલ્ફા કાર્બન પરથી OH, એની બાજુમાં જે કાર્બન છે તેના પરથી કોઈના પરથી પણ H, તો CH3C ઉપર CH3 અને આ બાજુ CH2. એટલે આ શું મળ્યું બેટા? આલ્કીન મળ્યું. એ અમદાવાદ જવાબ આવશે. ઠીક છે, ત્યારબાદ 69 પ્રશ્ન મજાનો છે. જો આ શું છે? સાયક્લોબ્યુટાઇલ સમૂહ. CH3OH હોત તો મિથેનોલ કહેવાત. મિથેનોલમાંથી H નીકળીને સાયક્લોબ્યુટાઇલ આવી ગયું એટલે સાયક્લોબ્યુટાઇલ મિથેનોલ એવું કહેવાય. તેની સાંદ્ર H2SO4 અને ગરમી. તો સાંદ્ર H2SO4 ગરમી એ શું કરાવતું હતું? ડિહાઇડ્રેશન કરાવે. શું કરાવે બેટા? ડિહાઇડ્રેશન અને આલ્કીન બનાવે. યસ ઓર નો? આપણને ખબર છે ને કે આલ્ફા કાર્બન પરથી OH અને બીટા કાર્બન પરથી H ઊંચા તાપમાને પાણી દૂર થાય અને આ બંને વચ્ચે શું બનશે? આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ બની જશે, આલ્કીન બનશે. પરંતુ આ પ્રક્રિયાની જે મેકેનિઝમ છે તેમાં કાર્બોકેટાઇન સંકળાયેલો છે. તો એ મેકેનિઝમ અહીંયા જો જોઈશું અને કઈ નિપજ મળશે એની પ્રિડિક્શન કરવાનું છે. નીચે 4 ઓપ્શન આપેલા છે. મોટાભાગના લોકો આ બી ટીક કરીને આવી જાય. ના, અહીંયા નિપજ જવાબ પડે છે સી. કઈ રીતે સી આવશે તમને કહું, અહીં ધ્યાન આપજો. પ્રક્રિયા કોણ છે? સાયક્લોબ્યુટાઇલ સમૂહ છે, સાયક્લોબ્યુટાઇલ, અને એની સાથે CH2OH. અહીં ધ્યાન આપજો કઈ રીતે એનો જવાબ આવ્યો જોઈએ આપણે. સાયક્લોબ્યુટાઇલ પછી એની સાથે CH2OH. એમાં પહેલો એટેક કરશે H+, પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવશે, બરાબર? OH2 ઓક્સિજન પાસે 2 યુગ્મ હતા, એની બદલે એક જ યુગ્મ થઈ ગયો, ઓક્સિજન બની ગયો પ્લસ. આને કહેવાય કાર્બોકેટ, આને કહેવાય ઓક્ઝોનિયમ આયન. ઓક્ઝોનિયમ આયનનું પછી આગળ શું રૂપાંતર થશે?
ઓક્ઝોનિયમ આયનમાંથી પાણી દૂર થશે કઈ રીતના તો આ O આ લોન પેર જે છે બંધના ઇલેક્ટ્રોન લઈ લેશે રાઈટ એટલે શું બની ગયો કાર્બોકેટાયન બની ગયો બેટા હવેની વાત મજાની છે હવે આ કાં તો આ બેમાંથી કોઈ એક ભાગ આ CH2 સાથે જોડાઈ જશે એકચ્યુઅલી અહીંયા શું હશે જો આ જે સાયક્લોબ્યુટાઇલ છે ત્યાં શું શું હશે CH2 પછી CH2 અહીંયા CH2 અહીંયા CH પછી CH2 આવું હશે આ રીતના હવે આ કાર્બન અહીંયા બંધ બનાવી દે અને એક રિંગ બની જાય 5 કાર્બનની રિંગ બની જાય CH2 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 CH પછી એટલે ટૂંકમાં 5 કાર્બનની સાયક્લોપેન્ટેન જેવી રિંગ બની ગઈ પણ એક H ઓછો છે એક જગ્યાએ શું હશે પ્લસ વીજભાર જે જગ્યાએ CH હશે ત્યાં પ્લસ હશે હવે CH પોતાની બાજુવાળા H ને પછી વિસ્થાપન કરાવશે વિલોપન કરાવશે H પ્લસ અહીંથી નીકળી જશે ઇલેક્ટ્રોન આવી ગયા વચ્ચે એટલે અહીંયા નિપજ તરીકે મળ્યું સાયક્લોપેન્ટીન અહીંયા નિપજ તરીકે મળે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે આ બરાબર છે એટલે જવાબ આવશે સાયક્લોપેન્ટીન પછી આગળ જઈએ ત્યારબાદ પ્રશ્ન વાંચો ધ્યાનથી CH triple bond CH ઇથાઇન H2O HgSO4 H2SO4 આલ્કાઇનની પાણી સાથે ઉદ્દીપકીય હાઇડ્રેશન તો આલ્કાઇન CH ટ્રિપલ બોન્ડ CH માં પાણી ઉમેરીશું HgSO4 ઉદ્દીપક H2SO4 ની હાજરીમાં ઊંચા તાપમાને તો પાણીમાં બે આયનો છે મિત્રો H+ અને OH- બરાબર છે ધારો કે H+ જોડાયો આ બાજુ OH જોડાયો બીજી બાજુ એટલે મળશે આપણને નિપજ CH2 ટ્રિપલ બોન્ડ ડબલ બોન્ડ થઈ જશે CH2 ડબલ બોન્ડ CH નીચે OH આ થયો વિનાઇલ આલ્કોહોલ અથવા ઇથિનોલ એની થશે ટોટોમેરિઝમ અથવા પુનઃરચના એક હાથ से लो एक हाथ से दो આવું મેં કીધેલું 11મા ધોરણમાં અને 12મામાં પણ આ H જે છે તે જશે CH2 પર અને પાઈ બંધ ડબલ બોન્ડમાંનો પાઈ બંધ કાર્બન ડબલ બોન્ડનો પાઈ બંધ કાર્બન ઓક્સિજન વચ્ચે શિફ્ટ થશે તેથી આપણને નિપજ તરીકે મિત્રો મળશે CH3 સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O અને H એટલે વિનાઇલ આલ્કોહોલમાંથી મળ્યો આપણને ઇથેનોલ એસિટાલ્ડીહાઇડ જો વિનાઇલ આલ્કોહોલ શું થયો આપણો X પુનર્વિન્યાસ થઈને ઇથેનોલ એસિટાલ્ડીહાઇડ થયો Y અને ઇથેનોલનું તમે રિડક્શન કરાવડાવો બેટા નિકલ ઉદ્દીપકની હાજરીમાં બરાબર છે તો પ્રાથમિક આલ્કોહોલ બને CH3 CH2 OH કેમ કે આલ્ડીહાઇડનું રિડક્શન કરાવીએ તો નિપજમાં શું મળે પ્રાથમિક આલ્કોહોલ એટલે ઇથેનોલ એ થયો Z ઠીક છે ખ્યાલ આવે છે બેટા આમાં મેં ઓપ્શન્સ નથી આપ્યા પણ તમારે 4 ઓપ્શન આપ્યા હોય તો એમાંથી ઇથેનોલ સિલેક્ટ કરવાનો Z તરીકે ખ્યાલ આવવો જોઈએ પછી કાર્બોલિક એસિડ એટલે શું પ્રશ્ન શું છે આના પછી 71મો કાર્બોલિક એસિડ એ કોનું બીજું નામ છે ફિનોલનું બીજું નામ છે ફિનોલને બીજું નામ છે કાર્બોલિક એસિડ ઠીક છે C6H5OH ફિનોલ નું બીજું નામ છે કાર્બોલિક એસિડ C6H5OH જેને કહેવાય ફિનોલ ઠીક છે 71માં ડી જવાબ આવશે C7H8O ના શક્ય સમઘટકો કેટલા હોઈ શકે જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો હોય કશું જ ના આપ્યું હોય ત્યારે આપણે એને બંધારણીય સમઘટકો લઈશું ગુજરાત બોર્ડ માટે ગુજરાત બોર્ડની અંદર બંધારણીય સમઘટકો પૂછ્યા છે અને જ્યારે JEE નીટ હશે તો અવકાશ વિન્યાસ સમઘટકો સંરૂપો બધું જ ચેક કરવું પડશે
પણ અહીંયા બંધારણીય સમઘટકો, અવકાશ વિન્યાસ સમઘટકો હોય એક અને બીજું બંધારણીય સમઘટક હોય. અવકાશ વિન્યાસની અંદર પછી પાછા ભૌમિતિક સમઘટક પડે અને બીજો સમઘટક હોય પ્રકાશીય સમઘટકો. પરંતુ આપણે અહીંયા ખાલી બંધારણીય સમઘટકોની ચર્ચા કરીશું. C7H8O. પહેલા તો આ C7H8O જે છે સૂત્ર કોને મળતું આવે છે? જો આલ્કેન માંથી જો આલ્કોહોલ બને તો એનું સામાન્ય સૂત્ર કે ઇથર બને તો એનું સામાન્ય સૂત્ર CnH2n + 2O હોય. પછી જો આલ્કેન માંથી આલ્ડીહાઇડ કે કીટોન બને, આલ્ડીહાઇડ કે કીટોન, તો એનું સામાન્ય સૂત્ર CnH2nO. તો તમે જુઓ 7 કાર્બન n બરાબર 7 મૂકી દઈએ આપણે અહીંયા, તો નથી અહીંયા મેચ થતું આ, કેમ કે 7 દૂની 14 + 2 16 થવું જોઈએ. અહીંયા n બરાબર 7 મૂકો, 7 દૂની 14 હાઇડ્રોજન થવા જોઈએ, નથી થતું. પછી કાર્બોક્સિલિક એસિડમાં તો 2 ઓક્સિજન હોય, એની સાથે મેચ નથી થતું. કહેવાનો મતલબ આ આલ્કેનનો વ્યુત્પન્ન નહીં હોય. એરોમેટિકમાં ચાન્સ કરીએ બેન્ઝીન વાળા વ્યુત્પન્નો. બેન્ઝીનમાં C6H6 છે, રાઈટ? એકમાંથી એક હાઇડ્રોજન નીકાળી દઈએ, C6H5 કરી દઈએ. પછી ખૂટે છે કેટલું? એક કાર્બન ખૂટે છે. અને પછી બીજું શું ખૂટે છે? કેટલા H છે? અહીંયા 8 છે, અહીંયા મેં લખ્યા છે 5, મતલબ 3 H ખૂટા. તો CH3 લખી શકું અને પછી OH પણ લખી શકું. અહીંથી CH3 લખીશ તો નહીં થાય, હાઇડ્રોજન તો થઈ ગયા પણ કાર્બનની જગ્યા ના રહી, એટલે આવું લખી શકાય CH2OH. અથવા આવું પણ કરી શકાય OH C6H4 અને CH3. કાઉન્ટ કરો, આ બંનેના સૂત્રો સરખા થાય છે. C7H8O. એટલે થોડું તો મગજ પછી ચલાવવું જ પડશે લા. એટલે કાં તો આ બેન્ઝાઇલ આલ્કોહોલ હોઈ શકે, અથવા જે નીચે વાળું છે ને C6H4OH અને CH3 એ ઓર્થો પેરા મેટા, ઓર્થોક્રેસોલ, પેરાક્રેસોલ, મેટાક્રેસોલ હોઈ શકે. C7H8O ના શક્ય સમઘટકો, બંધારણીય સમઘટકો અહીંયા મેં લખ્યા છે, જોજો જરા, અહીંયા ધ્યાન આપજો બેટા. એક બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા ફિનાઇલ મિથેનોલ, બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા ફિનાઇલ મિથેનોલ. બીજું ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ, પેરાક્રેસોલ. એક મિથાઇલ અને એક OH, એટલે આ થયું ઓર્થોક્રેસોલ. બંને પાસે 1-2 પોઝિશન પર 2 મિથાઇલ ફિનોલ જેને કહી શકાય. બીજું મેટા પોઝિશન પર હોય એવો સમઘટક, અને ચોથો પેરા પોઝિશન પર હોય તેવું. આ સિવાય ચોથો, પાંચમો સમઘટક નહીં થાય, ગમે તેટલું તમે કરશો. બરાબર છે? એટલે આ જે સંયોજન છે તેના કુલ કેટલા સમઘટકો શક્ય છે? 4. ઠીક છે બાળકો? બાકી ગહેરાઈ કો સમજો જરા. પછી ઓર્થોક્રેસોલનું બંધારણ સૂત્ર કયું છે? ઓર્થોક્રેસોલનું બંધારણીય સૂત્ર. ત્યારબાદ 73 નો પ્રશ્ન શું છે કે ભાઈ ઓર્થોક્રેસોલનું બંધારણીય સૂત્ર શું છે? તો આ પહેલો ઓપ્શન છે એ ઓર્થોક્રેસોલ છે. એનું IUPAC નામ કરવું હોય તો શું થાત? 2 મિથાઇલ ફિનોલ. કેટલીક જગ્યાએ એવું નામ પણ કરતા હોય છે કે 1 હાઇડ્રોક્સી 2 મિથાઇલ બેન્ઝીન, પણ આપણી ટેક્સ્ટબુકમાં 2 મિથાઇલ ફિનોલ IUPAC નામ આપેલું છે. પછી બીજું એનું સામાન્ય નામ ઓર્થોક્રેસોલ છે. ઓકે. બીજું સંયોજન જે છે, બીજો ઓપ્શન એ છે 1,3 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન, 1,3 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન IUPAC નામ, અથવા એનું બીજું નામ થઈ શકે છે બેન્ઝીન 1,3 ડાયોલ, અને એનું સામાન્ય નામ છે રિસોર્સિનોલ. રિસોર્સિનોલ. આ જ બે OH અગર ઓર્થો પોઝિશન પર હોત તો એને આપણે કેટેકોલ કહેતા, અને આ જ રીતે બે OH બેન્ઝીન વાળા સાથે પેરા પોઝિશન પર જોડાતા તો એને આપણે ક્વિનોલ કહેતા. આ બે મિથાઇલ એકબીજાના ઓર્થો પોઝિશન પર જોડાયેલા છે, એનું IUPAC નામ થશે
1,2-डायमिथाइलबेન્जीन 1,2-डायमिथाइलबेन्जीन અને એનું સામાન્ય નામ થશે ઓર્થોઝાઇલિન ઓર્થોઝાયલિન આપણે OH ઓર્થો પોઝિશન પર જોડાયા છે તો નામ IUPAC નામ ઈઝી છે ઉપર કર્યું તેવું જ આના જેવું જ ખાલી 1,3 ના બદલે 1,2 લખી નાખવાનું એનું જે કોમન નેમ છે તે છે કેટેકોલ ઠીક છે બેટા આપણને પૂછ્યું છે ક્રેસોલ નું ઓર્થોક્રેસોલ કોણ છે તો એ ઓપ્શન આવે પછી 74 ડાઉ પદ્ધતિ દરમિયાન મળતી આડપેદાશનું IUPAC નામ શું ડાઉ પદ્ધતિ એ શું છે પહેલા તો ખબર છે ડાઉ પદ્ધતિમાં ત્યારબાદ જો નીચે ડાઉ પદ્ધતિ શું છે ખબર પડે છે બેટા ડાઉ પદ્ધતિમાં ક્લોરોબેન્ઝીન પ્રક્રિયક હતો એમાં 623 થી 633 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે 6 થી 8% જલીય NaOH આપણે ઉમેરતા હતા તો મધ્યસ્થી તરીકે આપણને સોડિયમ ફિનોક્સાઇડ C6H5ONa સોડિયમ ફિનોક્સાઇડ મળતું હતું અને પછી એ સોડિયમ ફિનોક્સાઇડ માંથી HCl વડે મંદ HCl વડે જળ વિભાજન કરાવવાથી Na બહાર આવી જાય H અંદર જાય બરાબર છે એટલે આપણને નિપજ તરીકે મળતું હતું ફિનોલ આ છે ડાઉ પદ્ધતિ બેટા પ્રોબ્લેમ શું છે ડાઉ પદ્ધતિમાં કે તમારો બાકી રહેલો પ્રક્રિયક એ મધ્યસ્થી સાથે પ્રક્રિયા કરી બેસે તો ન જોઈતી નિપજ વણજોઈતી નિપજ ડાયફિનાઇલ ઇથર એટલે કે ફિનોક્સીબેન્ઝીન એનું IUPAC નામ થાય આપે છે થોડીક આ પ્રક્રિયા આપણે વિલિયમસન સંશ્લેષણ ઇથરની બનાવટ સાથે મળતી આવે છે એટલે સોડિયમ અને ક્લોરીન પ્રક્રિયા કરશે અને NaCl બનાવશે અને બે ફિનાઇલ ગ્રુપ વચ્ચે ઓક્સિજન અને કહેવાય ડાયફિનાઇલ ઇથર ફિનોક્સીબેન્ઝીન લોસ શેટેલરના નિયમ પ્રમાણે જો તમારે આ ફિનોલનું આના કારણે ફિનોલનું ઉત્પાદન ઘટી જશે કેમ કે તમારો મધ્યસ્થી બીજી જગ્યાએ જતો રહ્યો અને આવું ન થવા દેવા માટે શરૂઆતના મિશ્રણમાં જ ફિનોક્સીબેન્ઝીન ડાયફિનાઇલ ઇથર ઉમેરી દેવાનો તો પ્રક્રિયા ક્યાં જાય રિવર્સ જાય અને ફિનોલનું ઉત્પાદન સારું આપે આનું નામ IUPAC નામ છે ફિનોક્સીબેન્ઝીન અથવા ડાયફિનાઇલ ઇથર ઇથર ઠીક છે આપણને પૂછ્યું છે IUPAC નામ તેનું IUPAC નામ છે ફિનોક્સીબેન્ઝીન પછી નેક્સ્ટ ક્વેશ્ચન ક્યુમિન પદ્ધતિ દરમિયાન મળતી આડ પેદાશમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા શોધો ક્યુમિન પદ્ધતિનો સૌથી છેલ્લો સ્ટેપ ક્યુમિન પદ્ધતિમાં ક્યુમિનમાંથી આપણે મેળવતા હતા ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડનું આ બંધારણ છે જુઓ જ અહીંયા ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ અને તેની મંદ H2SO4 સાથે જળ વિભાજન થવાથી આ OH સમૂહ જે છે C6H5 બેન્ઝીન વલય સાથે જોડાઈ જાય અને ફિનોલ આપશે તથા CH3COCH3 એસિટોન આપણને મળશે CH3COCH3 એસિટોન પ્રોપેનોન એસિટોન શું છે ડાઉ પદ્ધતિની મળતી આડપેદાશ ક્યુમિન પદ્ધતિની આડપેદાશ એસિટોનમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા પૂછી છે તો એસિટોન અને આપણે ખોલી કાઢીએ CH3COCH3 અને આમાં કેટલા સિગ્મા અને કેટલા પાઈ બંધ છે જોઈએ આપણે તો આ જે એસિટોન છે CH3COCH3 માં સિગ્મા બંધ કેટલા તો 1 2 3 4 5 6 7 8 અને 9 સિગ્મા બંધ છે અને પાઈ બંધ 1 છે ડબલ બોન્ડમાં એક સિગ્મા એક પાઈ હોય 1 પાઈ બંધ 9 સિગ્મા બંધ ને 1 પાઈ બંધ બરાબર છે એટલે આપણો જવાબ આવશે A સિગ્મા બંધ 9 પાઈ બંધ 1 ઠીક છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નો રકમ વાંચો ફિનોલમાં કેટલા સિગ્મા બંધ ને કેટલા પાઈ બંધ કેટલીક વાર આટલા સરળ દેખાતા પ્રશ્નોમાં બી છોકરાઓ કન્ફ્યુઝ થાય છે કેમ કે સ્ટ્રક્ચર ડ્રો કરવામાં ભૂલ કરે અથવા ઉતાવળ કરી નાખે
એટલે પ્રશ્નો પેપરની અંદર કેટલાક પ્રશ્નો એવા હોય કે જે બહુ ઈઝી દેખાતા હોય પણ ગૂગલી બોલ પર આઉટ થઈ જાય કેટલાક લોકો. હવે જો બેન્ઝીન હોત તો C6H6 હોત, બધી જગ્યાએ H6H હોત ટોટલ, પણ બેન્ઝીનમાંથી 6 હાઇડ્રોજન જે છે તેમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને તેની બદલે OH સમૂહ જોડાયો. આ થઈ ગયું ફિનોલનું સ્ટ્રક્ચર. હવે એમાં કેટલા સિગ્મા બંધ ને કેટલા પાઈ બંધ? તો જો ટોટલ આપણે બેન્ઝીનમાં તો ગણેલા જ હતા આગળ, તમે તોય ગણાવી દઉં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 સિગ્મા બંધ થયા. આ જે નંબર આપ્યા છે એ 13 શું થયા? સિગ્મા બંધ. અને પાઈ બંધ તમને દેખાય જ છે 3. જો આ એક પાઈ બંધ, રાઈટ, આ બીજો પાઈ બંધ અને પછી આ ત્રીજો એક પાઈ બંધ, એટલે ટોટલ 3 પાઈ બંધ તો દેખાય જ છે. 3 પાઈ બંધ છે, રાઈટ. 13 સિગ્મા બંધ અને 3 પાઈ બંધ. ફિનોલમાં આ રીતનું થાય. ઈઝી છે. પછી 77 બેન્ઝીનની ક્રમશઃ ઓલિયમ અને કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ઓલિયમ એટલે ધુમાયમાન H2SO4. પહેલા ધુમાયમાન H2SO4 સાથે પ્રક્રિયા કરાવવાની, તો ખાલી જગ્યા નિપજ ફાઇનલ નિપજ હશે. જો પહેલા તો બેન્ઝીનનું જ્યારે તમે સલ્ફોનેશન કરાવડાવશો, બેન્ઝીનનું સલ્ફોનેશન જ્યારે તમે કરાવડાવશો, સલ્ફોનેશન એમાં ધુમાયમાન H2SO4, તો નિપજ તરીકે મળશે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી વધુ માત્રામાં NaOH સાથે પી ગલન પ્રક્રિયા કરાવડાવીએ તો સોડિયમ ફિનોક્સાઇડ મળશે. પહેલા સ્ટેપમાં સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ મળે, H નીકળીને Na આવે, પછીના સ્ટેપમાં આ થઈ જાય, એટલે ફાઇનલ નિપજ તરીકે શું થાય? સોડિયમ ફિનોક્સાઇડ. હા, હજી અહીંયા H+HCl આપ્યું હોત તો આગળ જાત ફિનોલ મળતું. ફિનોલની બનાવટની રીત છે બેટા ટેક્સ્ટબુકની જ, પણ આપણે અહીંયા HCl વિશે કશું લખ્યું નથી. છેલ્લા સ્ટેપને આપણે શું કરીશું? ઓમિટ. આપણી નિપજ શું થઈ ગઈ? સોડિયમ ફિનોક્સાઇડ. ખ્યાલ આવે છે? ત્યારબાદ 78 બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ BDAC. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડની જળ વિભાજન કરાવીએ ઊંચા તાપમાને તો એમાંથી ફિનોલ બને છે. એ ઓપ્શન આવશે. કઈ રીતના? અહીંયા ધ્યાન આપો. આ સ્ટ્રક્ચર થયું બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડનું. C6H5N+, ટ્રિપલ બોન્ડ N, Cl-. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ એનું જળ વિભાજન કરાવીએ તો નિપજ તરીકે આપણને મળશે ફિનોલ. પાણીમાંથી OH C6H5 સાથે જોડાશે, પાણીમાંનો H Cl સાથે જોડાઈને HCl બનાવશે અને ડાયનાઇટ્રોજન વાયુ પણ છૂટો પડશે. ઠીક છે. ત્યારબાદ 79 રકમ વાંચો ધ્યાનથી. આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક છે કારણ કે. આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક છે. ઓપ્શન વાંચીએ. પહેલો ઓપ્શન છે આલ્કોક્સાઇડમાંથી ઋણ વીજભાર ઓક્સિજન પરમાણુ પર સ્થાનીકૃત થયેલો છે. પછી બીજો ઓપ્શન છે ફિનોક્સાઇડ આયનમાં ઓક્સિજન પરમાણુનો ઋણ વીજભાર વિસ્થાનીકૃત એટલે ખસેલો છે. વિસ્થાનીકૃત એટલે ડીલોકલાઇઝ્ડ. વિસ્થાનીકૃત અને સ્થાનીકૃત એટલે લોકલાઇઝ, એક જગ્યા પર ફિક્સ્ડ હોય. બરાબર. પછી ત્રીજું ફિનોક્સાઇડની સ્થિરતા આલ્કોક્સાઇડ કરતાં વધારે હોય છે. અને ચોથો ઓપ્શન છે અહીંયા ત્રણેય રીઝન છે. સમજાવું. કોઈ પણ વસ્તુ એસિડિક, બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત પ્રમાણે એસિડ હોવું એટલે H3O+ ઉત્પન્ન કરવું પાણીમાં. આલ્કોહોલની જ્યારે આપણે પાણી સાથે પ્રક્રિયા કરાવીએ છીએ બેટા, આલ્કોહોલ વત્તા H2O, તો RO- આલ્કોહોલ પાણીમાં જ્યારે ઓગળે ત્યારે એમાંથી આલ્કોક્સાઇડ આયન ઉત્પન્ન થાય વત્તા H3O+. હા, એ ખૂબ જ નિર્બળ છે. આનો જે Ka નું મૂલ્ય છે ખૂબ જ ઓછું છે. અહીંયા સંતુલન અચળાંક Ka1 એસિડનો વિયોજન અચળાંકનું મૂલ્ય લગભગ 10⁻17 પાણીના Kw જે છે ને એના કરતાં ઓછું, પાણી કરતાં ઓછા એસિડિક છે. અને આમાં ઋણ વીજભાર જે છે તે કોના પર સ્થાનીકૃત થયેલો છે? ઓક્સિજન પર. ઋણ વીજભાર શું છે? સ્થાનીકૃત. અહીંયા સંસ્પંદન થતું નથી. સંસ્પંદન થતું
નથી, પછી આલ્કોક્સાઇડ જે છે આને કહેવાય આલ્કોક્સાઇડ RO- એની સ્થાયીતા ફિનોક્સાઇડ કરતા ઓછી છે, ફિનોક્સાઇડ આયન કરતા ઓછી છે. જ્યારે ફિનોલમાંથી આ જ વસ્તુ જો થાય, આ જ વસ્તુ આપણે ફિનોલમાં કરાવીએ, એને પાણીમાં જ્યારે ઓગળવામાં આવે છે ત્યારે તેના કેટલાક અણુઓ H+ ગુમાવે છે અને એમાંથી આપણને નિપજ તરીકે મળશે ફિનોક્સાઇડ આયન. ઠીક છે, આ થઈ ગયો ફિનોક્સાઇડ આયન વત્તા H3O+. અને આ ફિનોક્સાઇડના ઓક્સિજન પરના જે ઇલેક્ટ્રોન છે વિસ્થાનીકૃત એટલે કે ખસેલા છે એ કાર્બન તરફ જશે બેન્ઝીનના, અને બેન્ઝીનના જે 1 અને 2 નંબર પર જે પાઈ બનશે તે બીજા નંબર પર આવી જશે અને પછી સંસ્પંદન થશે. 5 બંધારણો દોરી શકાય. આ પહેલું બંધારણ, પછી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું દોરી શકાય. એટલે એનું સંસ્પંદનના કારણે ફિનોક્સાઇડની સંસ્પંદનના લીધે સ્થાયીતા વધુ છે. સ્થાયીતા વધુ છે એનો મતલબ શું? નિપજો ટકશે એટલે H+ની સાંદ્રતા વધારે મળશે. જ્યારે ઉપરવાળા કેસમાં શું થશે? પ્રક્રિયા પાછી જતી રહેશે, સ્થાયીતા ઓછી, પાછી જતી રહે એટલે H+ની સાંદ્રતા ઓછી થઈ જાય. એટલે બેમાંથી H+ H3+ સાંદ્રતા કોણ વધારે છે? ફિનોક્સાઇડમાં. એટલે ફિનોલ વધુ એસિડિક છે. બધી જ વસ્તુઓ અહીંયા સાચી છે. ડી જવાબ આવશે 79માં. ઠીક છે બેટા. પછી 80મો પ્રશ્ન, નીચેને પૈકી કયો પદાર્થ પિક્રિક એસિડ તરીકે ઓળખાય? 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલને પિક્રિક એસિડ કહેવામાં આવતો હોય છે. 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એને શું કહે છે? પિક્રિક એસિડ. ઠીક છે બેટા. 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. જુઓ જરા 81મો પ્રશ્ન, ફિનોલની સામાન્ય તાપમાને બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવતા શું મળે છે? જવાબ આવશે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. હવે અહીંયા ધ્યાન આપો, ફિનોલનું બ્રોમિનેશન બે રીતે થાય છે. ફિનોલનું બ્રોમિનેશન બે રીતે થાય છે. જો ફિનોલનું બ્રોમિનેશન સામાન્ય તાપમાને, રૂમ તાપમાને બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બ્રોમિન જળના 3 બ્રોમિનના અણુઓ, ટોટલ 6 પરમાણુઓમાંથી 3 પરમાણુઓ બીજા નંબર પર, ચોથા નંબર પર અને છઠ્ઠા નંબર પર જોડાશે અને હાઇડ્રોજન બહાર નીકળશે, એની સાથે 3 HBr બનશે. 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળશે. કેમ કે ફિનોલમાંનો OH જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને શું કરે છે? સક્રિય કરે છે. એટલે આને કહેવાય છે એક્ટિવેટિંગ ગ્રુપ. એક્ટિવેટિંગ ગ્રુપ છે. પણ જો એને કાર્બન ડાયસલ્ફાઇડ જેવા બિનધ્રુવીય દ્રાવકમાં બ્રોમિનને ઓગળેલો હોય, બિનધ્રુવીય દ્રાવકમાં ઓગળેલો હોય બ્રોમિનને, અને નીચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે 273 કેલ્વિન તાપમાનની આસપાસ, જો નીચા તાપમાને પ્રક્રિયા થશે તો મુખ્ય નિપજ તરીકે પેરાબ્રોમોફિનોલ મળે છે. આ થઈ ગઈ મુખ્ય નિપજ. ઓર્થો વાળો ઓછી માત્રામાં મળશે. બરાબર. ઓર્થોબ્રોમોફિનોલ બી મળે પણ એ ખૂબ ઓછી માત્રામાં હશે. એટલે કેટલીક રેફરન્સ બુકમાં કેટલીક જગ્યાએ ખાલી પેરાવાળો જ આપ્યો હશે. અને આ છે ગૌણ નિપજ. આ નાઇટ્રેશન અલગ રીતે થાય પાછું. અત્યારે બ્રોમિનેશનની ચર્ચા ચાલી રહી છે. એટલે આપણે શું પૂછ્યું? સામાન્ય તાપમાને કરવામાં આવે તો શું મળે? તો જવાબ છે ડી ઓપ્શન, 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. ત્યારબાદ સેલિસિલિક એસિડ ને સોડા લાઇમ સાથે ગરમ કરવાથી શું મળે છે? સેલિસિલિક એસિડ વળી પાછું શું છે છોકરાઓ? બેન્ઝીનની સાથે 1,2 પોઝિશન પર, ઓર્થો પોઝિશન પર OH અને COOH હોય, 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જેને સેલિસિલિક એસિડ કહેવાય. આ સેલિસિલિક એસિડનું સોડા લાઇમ સાથે જો પ્રક્રિયા કરીએ તો ડીકાર્બોક્સિલેશન થાય. ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થાય. ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયામાં NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ વાપરવામાં આવતું હોય છે. બરાબર છે. NaOH અહીંયા હું મોટો કૌંસ નથી કરતો એટલે પાછી પબ્લિક કન્ફ્યુઝ ના થાય. NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ એને સોડા લાઇમ કહેવાય. તો એમાંથી આપણને Na2CO3 અને H2O નીકળશે. ડીકાર્બોક્સિલેશન એટલે શું?
CO2 दूर थयो ने 11मा ધોરણની આ પ્રક્રિયા છે બેટા અહીંયાથી CO2 નીકળી ગયો આ H અંદર ભરાઈ ગયો એટલે શું થઈ ગયું પાછું ફિનોલ એટલે ફિનોલની પ્રક્રિયા થઈ ગઈ આ ફિનોલ બનાવવા ભલે આ પ્રક્રિયા ચોપડીમાં ના આપી હોય પણ આ પ્રક્રિયા પાઠ્યપુસ્તક આધારિત જ કહેવાય યસ કે નહીં ફરીથી કહું છું કમેન્ટ કરજો કેવો લાગ્યો વિડિયો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને નવો કયો ટોપિક પર જોઈએ છે કયા ચેપ્ટરનો વિડિયો જોઈએ છે મને કહેજો નીચેના પૈકી શેમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે પાણી એમોનિયા આ બધામાં પાણી અને એમોનિયામાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે કેવો રચાય છે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ એટલે કે બે જુદા જુદા અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાવ તેને કહેવાય આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ પાણીનો એક અણુ પાણીના બીજા અણુ સાથે બંધ બનાવે હાઇડ્રોજન બંધ એટલે આને આપણે આંતરઆણ્વીય ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ કહીએ પણ સેલિસાલ્ડિહાઇડમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ બને છે સેલિસાલ્ડિહાઇડમાં શું હોય તો એમાં OH સમૂહ હશે અને C ડબલ બોન્ડ OH CHO તો આમાં CHO નો O અને ઉપર OH સમૂહનો H એની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાઈ શકે છે રાઈટ તો આ રીતે અને બેન્ઝોફિનોન જે છે બેન્ઝોફિનોન આને કહેવાય જે કીટોન છે ને કીટોન બીજા કીટોન સાથે ખાલી ડાયપોલ ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન રચે દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ બળ રચાય આમાં દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ ડાયપોલ ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન એમાં તો હાઇડ્રોજન બંધ રચાય જ નહીં આમાં હાઇડ્રોજન બંધ રચાય જ નહીં આંતર પણ નહીં આંતઃ પણ નહીં હા આ બેન્ઝોફિનોન નો પાછું પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતો હોય હવે આપણો જવાબ શું અહીંયા આવશે પ્રશ્ન શું પૂછ્યો છે કોણામાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાય તો જવાબ શું આવશે C સેલિસાલ્ડિહાઇડ ઠીક છે બેટા પછી ફિનોલના ઓક્સિડેશનથી પ્રાપ્ત થતી નિપજનું IUPAC નામ જણાવો ફિનોલનું ઓક્સિડેશન કઈ રીતે થશે અને એમાં નિપજ શું મળશે અહીંયા ધ્યાન આપો ફિનોલનું તમે ઓક્સિડેશન કરાવડાવો K2Cr2O7 અથવા Na2Cr2O7 અને H2SO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં તો આપણને નિપજ તરીકે આ રીતના નિપજ મળે છે જેને 1,4 બેન્ઝોક્વિનોન કહેવાય કોમન નેમમાં 1,4 બેન્ઝોક્વિનોન એનું કોમન નેમ છે બેટા પણ એનું IUPAC નેમ કરવું હોય તો તમારે લાંબામાં લાંબી શૃંખલામાં મુખ્ય શૃંખલામાં 6 કાર્બનની શૃંખલામાં આ વલયની અંદર પહેલો નંબર કોને આપવો અગ્રિમતા ક્રમની શ્રેણીમાં C ડબલ બોન્ડ O અને C ડબલ બોન્ડ C માં C ડબલ બોન્ડ O ને અગ્રિમતા આપવામાં આવે 1 2 3 4 5 6 આ રીતે નંબરિંગ થયા પછી 6 કાર્બન અને 2 ડબલ બોન્ડ 2 વખત એટલે સાયક્લોહેક્સાડાઇન કહેવાય સાયક્લોહેક્સાડાઇન 2,5-ડાઇન અને 1,4 ડાયોન એનું નામ થયું IUPAC નામ ઠીક છે અને આ ભૈલાનું સામાન્ય નામ 1,4 બેન્ઝોક્વિનોન છે 1,4 બેન્ઝોક્વિનોન એવું છે એટલે આપણા પ્રશ્નમાં IUPAC નામ પૂછ્યું છે સાયક્લોહેક્સા 2,5-ડાઇન 1,4 ડાયોન C જવાબ આવશે બેટા ઠીક છે પછી આગળ જઈએ 2 ગ્રામ ફિનોલનું 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલમાં રૂપાંતર કરવા માટે કેટલા ગ્રામ બેન્ઝીનની જરૂર કેટલા ગ્રામ બ્રોમિનની જરૂર પડે બેન્ઝીન નહીં કેટલા ગ્રામ બ્રોમિનની જરૂર પડે ફિનોલની પ્રક્રિયા જોઈએ બેટા પહેલા તો ફિનોલ વત્તા 3 અણુ Br2 ના રૂમ તાપમાને બ્રોમિન જળ થોડીક વાર પહેલા પ્રક્રિયા તો કરાઈ હતી હવે એને આપણે તત્વયોગમિતિનો ઉપયોગ કરવાનો છે મિત્રો આ જે પ્રક્રિયા છે તેની તત્વયોગમિતિનો આપણે ઉપયોગ કરવો છે બીજા નંબર પર ચોથા નંબર પર અને છઠ્ઠા નંબર પર શું જોડાયું બ્રોમિન ટોટલ 6 પરમાણુઓ હતા એમાંથી 3 પરમાણુઓ અંદર જોડાયા બાકીના 3 પરમાણુઓએ H સાથે જોડાઈને
HBr બનાવી કાઢ્યો, જે H બહાર નીકળવાના છે તેની સાથે. આ થઈ ગઈ પ્રક્રિયા બેલેન્સ છે. નિપજની મારે જરૂર નથી. આપણને તો જો 2 ગ્રામ ફિનોલનું દળ આપ્યું છે અને એમાં કેટલા બ્રોમિન જોઈએ તે આપણે એક સ્ટાન્ડર્ડ રિલેશન પહેલા તો બનાવી દઈએ. આ જે છે એને કહેવાય C6H5OH ફિનોલ વત્તા 3 મોલ Br2. આ બધું એનું એ જ 1 મોલ ફિનોલની 3 મોલ Br2 સાથે પ્રક્રિયા થાય છે. ફિનોલનો અણુભાર 94 થશે. ચેક કરો. 6 કાર્બન વત્તા 6 હાઇડ્રોજન વત્તા 1 ઓક્સિજન, 12 6 72, હાઇડ્રોજન 6 એકા 6, ઓક્સિજન 16, 72 વત્તા 6 વત્તા 16 94 થશે ગ્રામ પ્રતિ મોલ. તો 94 ગ્રામ ફિનોલ જો આપણે લીધેલો હોય, 94 ગ્રામ જો આપણે ફિનોલ લીધેલો હોય બાળકો, તો 3 મોલ બ્રોમિનનો એક Br નો પરમાણુ ભાર 80 છે, તો Br2 નો અણુભાર થશે 160. તો 3 ગુણ્યા 160 કરવું પડે, બરાબર. 480 ગ્રામ બ્રોમિનની જરૂર પડે. 94 ગ્રામ ફિનોલ સાથે 480 ગ્રામ Br2 ની જરૂર પડે, તો પછી 2 ગ્રામ ફિનોલ સાથે કેટલા ગ્રામ બ્રોમિનની જરૂર પડે? પછી શું કરવાનું? ક્રોસ ગુણાકાર. એટલે ક્રોસ ગુણાકાર શું થશે? 2 ગુણ્યા 480 ના છેદમાં 94. કેટલું થાય કરો? 2 ગુણ્યા 480 અને ભાગ્યા 94 એટલે 10.21 ગ્રામ Br2 ની જરૂર પડે. બરાબર છે. આપણો થઈ ગયો આન્સર. ઓકે, 10.21 ગ્રામ, 10.22 એની નજીકનો આન્સર. કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. તત્વયુગ્મિતિ આપણે વાપર્યું. બરાબર છે. લોજિક ક્લિયર થવું જોઈએ. પછી આગળ જઈએ. નીચેનામાંથી ફિનોલની કઈ પ્રક્રિયાની નિપજ યોગ્ય નથી? ફિનોલનું CH3CO2O અને NaOH, આને કહેવાય એસિટિક એનહાઇડ્રાઇડ NaOH ની હાજરીમાં આને કહેવાય એસાઇલેશન અથવા એસિટિલેશન. ફિનોલનું જ્યારે એસાઇલેશન કરાવીએ ત્યારે આ પ્રક્રિયકમાંથી CH3CO સમૂહ H નો વિસ્થાપન કરાવશે, એસિટાઇલ ગ્રુપ H નો વિસ્થાપન કરાવશે, તો O CO CH3 અને ફિનાઇલ એસિટેટ કહેવાય. એટલે આ બરાબર છે. આપણને પૂછ્યું શું છે? શું યોગ્ય નથી તેવું પૂછ્યું છે. પછી ફિનોલની મંદ HNO3 સાથે પ્રક્રિયા કરાવીએ તો સાચી વાત છે. આપણને ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે, નાઇટ્રેશનનો પહેલો તબક્કો. પછી ફિનોલની નીચા તાપમાને 273 થી 278 નીચું તાપમાન કહેવાય, બ્રોમિન અને બિનધ્રુવીય કાર્બન ડાયોક્સાઇડ જેવું દ્રાવક. તો આ ના મળે ત્યારે મળતું તો આપણને મુખ્ય નિપજ તરીકે પેરાબ્રોમોફિનોલ મુખ્ય નિપજ તરીકે મળે. આ નિપજ તો ક્યારે મળે? 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ રૂમ તાપમાને કરાવ્યો બ્રોમિન જળ સાથે તો. પછી ફિનોલની ઝિંક પાવડર સાથે પ્રક્રિયા કરે બેન્ઝીન, તો 11માની પ્રક્રિયા છે રિડક્શન ફિનોલનો. એટલે જવાબ શું આવશે? સી. કઈ પ્રક્રિયા યોગ્ય નથી એવું પૂછેલું હતું. બરાબર. પછી આગળ જઈએ. નીચેના પૈકી બ્રોમિન જળ સાથે ટ્રાયબ્રોમો વ્યુત્પન્ન આપતું સંયોજન કયું છે? AIEEE 2006 માં પૂછેલો પ્રશ્ન. બ્રોમિન જળ સાથે ટ્રાયબ્રોમો વ્યુત્પન્ન આપતું. હવે જો મિથાઇલ પોતે કેવો છે? ઓર્થોપેરા નિર્દેશક, અને OH પણ ઓર્થોપેરા નિર્દેશક છે. આ પોઝિશન જે છે એ મિથાઇલ અને OH બંને માટે ઓર્થો પોઝિશન કહેવાય. કઈ પોઝિશન કહેવાય? ઓર્થો. આ પોઝિશન જે છે તે મિથાઇલ માટે પેરા પોઝિશન કહેવાય અને OH સમૂહ માટે ઓર્થો પોઝિશન કહેવાય. આ પોઝિશન બંને માટે મેટા કહેવાય અને આ પોઝિશન મિથાઇલ માટે ઓર્થો પોઝિશન, OH સમૂહ માટે પેરા પોઝિશન કહેવાય.
બ્રોમિનેશન થાય આ પ્રક્રિયકનું તો ઓર્થોપેરાની શું કે સંકલ્પના ફૂલફિલ થાય તે રીતે આ નિપજ અહીંયા બની શકે છે. જો જરા ચેક કરજો લા જે લખું છું તે, અને પછી જોવાનું છે કે આ લખ્યું છે એ પોસિબલ છે કે નહીં. હા, શક્ય છે. અહીંયા આપણે શું દોરવાનું હતું? બ્રોમિન લખવાનું હતું બેટા. એટલે અહીંયા બ્રોમિન જશે, અહીંયા બ્રોમિન જશે ને અહીંયા બ્રોમિન જશે. પણ એવું આ કેસમાં નહીં થાય. કેમ આ કેસમાં નહીં થાય? કેમ કે આ તો એક જ વિસ્થાપિત થયો છે, અને આનું જ્યારે તમે બ્રોમિનેશન કરાવશો તો ખાલી એક જ ઓર્થો પેરા પર જ મળશે નિપજ. બરાબર છે? એટલે અહીંયા ખાલી ઓર્થો વાળી એક નિપજ મળી અને પેરા મળી. ટ્રાયબ્રોમો ને દ્વિવિધ પણ ના મળ્યા. આમાં શું ના મળ્યું? ટ્રાયબ્રોમો ના મળ્યા. એની ઉપર પહેલો આપણો જવાબ છે એ. પછી આ પ્રક્રિયા આ મિથાઇલ અને OH એકબીજા નજીક હોય ઓર્થોક્રેસોલ, તો જો અહીંયા જોડાઈશ ને તો આ પોઝિશન મિથાઇલ માટે મેટા પોઝિશન કહેવાય અને OH માટે ઓર્થો. પછી આ પોઝિશન જો જોઈએ ને, આ પોઝિશન, તો આ પોઝિશન OH માટે મેટા પોઝિશન અને મિથાઇલ માટે પેરા પોઝિશન. પછી આ પોઝિશનની વાત કરું તો મિથાઇલ સમૂહ માટે મેટા પોઝિશન અને OH સમૂહ માટે પેરા પોઝિશન. અને આ કન્ડિશન જે છે તે મિથાઇલ માટે ઓર્થો પોઝિશન, OH સમૂહ માટે મેટા. એટલે જો અહીંયા મેટા છે, અહીંયા મેટા છે, અહીંયા મેટા છે, એટલે આમાં કોઈ પણ એક માટે તો મેટા થાય જ છે. એટલે આમાં બ્રોમિનેશન કેવું છે? મુશ્કેલ. નિપજ મળવી કેવી છે? મુશ્કેલ. નહીં મળે એવું નથી કહેતો. પછી અહીંયા કાં તો અહીંયા દાખલ થાય, કાં તો અહીંયા દાખલ થાય, કાં તો અહીંયા દાખલ થાય, કાં તો અહીંયા દાખલ થાય. કેમ? આ મિથાઇલ માટે ઓર્થો અને OH માટે મેટા પોઝિશન. આ પોઝિશન મિથાઇલ માટે મેટા પોઝિશન અને OH માટે ઓર્થો પોઝિશન. આમાં સેમ આ બાજુ બી એવું જ. એટલે આમાં બી મુશ્કેલ જ છે. બરાબર છે? કેમ કે મેટા લપડું છે આની અંદર. બધું મગજ ઠંડુ રાખીને ચેક કરવું પડે તો જવાબ આવે. બરાબર છે? પછી 88મો પ્રશ્ન. ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા મુખ્ય નિપજ શું મળે? AIEEE 2009માં પૂછાયેલો પ્રશ્ન. ફિનોલની પ્રક્રિયા બાળકો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરાવીશું એટલે સોડિયમ ફિનોક્સાઇડ મળશે. સોડિયમ ફિનોક્સાઇડ અને એ સોડિયમ ફિનોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવીશું ઊંચા તાપમાને દબાણની હાજરીમાં, તો ફિનોક્સી સોડિયમ ફોર્મેટ જે અસ્થાયી હશે. અને ફિનોક્સી સોડિયમ ફોર્મેટ અસ્થાયી હોય એનું તરત જ ફેર ગોઠવણી થઈ જાય. ફેર ગોઠવણી થઈને સોડિયમ સેલિસિલેટ હશે. સોડિયમ સેલિસિલેટ. અને એ સોડિયમ સેલિસિલેટની પછી HCl સાથે પ્રક્રિયા કરાવીએ તો સેલિસિલિક એસિડ બને. આખી પ્રક્રિયા શાની પ્રક્રિયાથી? કોલ્બે સ્મિથ પ્રક્રિયામાં લખી છે બેટા. કોલ્બે સ્મિથ પ્રક્રિયામાં ફાઇનલ નિપજ તરીકે આપણને શું મળશે? સેલિસિલિક એસિડ. ખ્યાલ આવે છોકરાઓ? પછી 89. નીચેના પૈકી કયું સંયોજન, રકમ અહીંયા છે ઉપર, નીચેના પૈકી કયું સંયોજન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે સરળતાથી પ્રક્રિયા આપશે? ઇલેક્ટ્રોન અનુરાગીને બેન્ઝીન પર એટ્રેક્ટ શું કામ કરવું છે? કેમ કે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે નાઇટ્રો હોઈ શકે, અથવા Cl- Cl+, Br+, NO2+ તો લખ્યો મેં, SO3H+, અથવા CH3+, CH3CO+, અલગ અલગ પ્રક્રિયાઓ છે. નાઇટ્રેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન લેવા એટેક કરવાનો છે. તો કેટલાક સમૂહો એવા છે જેમ કે ક્લોરોબેન્ઝીન એ ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે. ક્લોરોબેન્ઝીનમાં ક્લોરોબેન્ઝીનનો ક્લોરો ભલે ઓર્થોપેરા નિર્દેશક હોવા છતાં એ Cl દ્વારા ભલે R+ અસર થાય છે, R+ અસર અને I- અસર બેનું કોમ્બિનેશન થાય છે, અને એમાં R+ અસર નબળી, I+ અસર વધારે પ્રબળ, જેથી એ
દાન કરવા કરતા ડીએક્ટિવેટ વધારે કરશે. ભલે ઓર્થો પેરા પર જશે પણ ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે. એને શું કહેવાય છે? ડીએક્ટિવેટિંગ ગ્રુપ. એટલે ક્લોરોબેન્ઝીનની સક્રિયતા ઓછી હોય બેન્ઝીન કરતા બી. બેન્ઝીનમાં તો બધા શું છે? કાર્બન અને હાઇડ્રોજન જ છે. પછી ફિનોલ. ફિનોલમાં OH સમૂહ જે છે તે એક્ટિવેટિંગ ગ્રુપ છે. OH સમૂહ કેવો છે બેટા? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રત્યે એક્ટિવેટિંગ ગ્રુપ, સ્ટ્રોંગ એક્ટિવેટિંગ ગ્રુપ. અને એમાં OH ને કારણે, OH ના લીધે બે અસર ઉત્પન્ન થાય છે. સાંભળજો. એક છે R+ અસર અને બીજી છે I- અસર. એટલું હેલોજનમાં હતી તેવી જ, પણ હેલોજનમાં અને ફિનોલમાં શું ફરક? ફિનોલમાં R+ અસર વધારે મજબૂત છે, વધારે પ્રબળ છે I- ની સરખામણીમાં. એટલે ઓવરઓલ OH સમૂહ એ દાન કરે છે. સંસ્પંદનના કારણે જે દાનની વૃત્તિ છે, જેને આપણે R+ અસર કહીએ, તે વધારે સ્થાયિતા આપે છે અને તે ઇલેક્ટ્રોન અનુરાગી બેન્ઝીનને ઇલેક્ટ્રોન રીચ બનાવે છે. ઇલેક્ટ્રોન રીચ. જ્યારે પેલામાં ક્લોરીન શું કરે છે? પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચે છે. ભલે સંસ્પંદન કરે છે પણ I- અસરના કારણે બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોનથી ઉણપ ઉત્પન્ન કરાવડાવે છે. એટલે અહીંયા જવાબ શું આવશે? ફિનોલ. બીજું ટોલ્યુઇન. ટોલ્યુઇનની અંદર બેન્ઝીનના માથે CH3. એ CH3 મોડરેટલી એક્ટિવેટિંગ ગ્રુપ કહેવાય. મોડરેટલી એક્ટિવેટિંગ ગ્રુપ. અને તે મિથાઇલના કારણે, મિથાઇલના લીધે બે જાતની અસર ઉત્પન્ન થાય છે. એક R+ અસર અને બીજું I+ અસર. અને બંને મોડરેટ છે. બંને કેવી છે? મોડરેટ. હું ત્રણેયની ઓવરઓલ સરખામણી કરું તો સૌથી વધારે સક્રિય કોણ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે ફિનોલ. ફિનોલથી સહેજ ઓછો સક્રિય ટોલ્યુઇન. ટોલ્યુઇન કરતા ઓછો સક્રિય બેન્ઝીન. અને બેન્ઝીન કરતા ઓછો સક્રિય કોણ હશે? ક્લોરોબેન્ઝીન. એટલે આપણા કેસમાં આપણે પ્રશ્ન શું પૂછ્યો છે? કોણ સરળતાથી પ્રક્રિયા આપશે? જવાબ શું આવશે? C ચકલી. ઠીક છે. પછી 90મો પ્રશ્ન જોઈએ આપણે. ફિનોલમાં ઝિંક પાવડર નાખીએ, X બને. X ની સાંદ્ર HNO3 H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો Y બને. ફિનોલમાં ઝિંક પાવડર નાખીએ તો ફિનોલનું થઈ જાય રિડક્શન. અને ફિનોલનું રિડક્શન થી આપણને C6H5OH માંથી C6H6 અને ZNO O નીકળી ગયો. અને H અંદર ભરાઈ ગયો તો C6H5OH માંથી C6H6 બની ગયું. અને એનું નાઇટ્રેશન HNO3 અને H2SO4 શું કરાવડાવે? નાઇટ્રેશન. તો Y તરીકે શું મળશે? નાઇટ્રોબેન્ઝીન. Y શું હશે બેટા? નાઇટ્રોબેન્ઝીન. સિમ્પલ. પછી 91મો પ્રશ્ન જુઓ જરા. રકમ વાંચો ધ્યાનથી. સેલિસિલિક એસિડને ઝિંક પાવડર સાથે ગરમ કરવામાં આવે. સેલિસિલિક એસિડને ઝિંક પાવડર સાથે ગરમ કરતા નિપજ A મળે છે. સેલિસિલિક એસિડ OH અને અહીંયા COOH. જો સોડા લાઈમ ઉમેરીએ તો CO2 માં ડીકાર્બોક્સિલેશન થાય અને ફિનોલ મળે. પણ અહીંયા રિડક્શન કરાવે છે ઝિંક પાવડર વડે. તો ઝિંક પાવડર ઉમેરીએ ને સેલિસિલિક એસિડમાં તો OH સમૂહ પર એટેક કરે. તમારે જોવાનું છે કે આ પ્રક્રિયા જે તમે ઝિંક પાવડર ઉમેરો છો તે OH પર એટેક કરે કે COOH પર. એ યાદ આવવું જોઈએ પ્રક્રિયા. તો હમણાં થોડીક વાર પહેલા જોઈ હતી એ જ. OH માંથી O નીકળી જશે, H અંદર જઈને ભરાય એટલે આપણને મળશે શું? બેન્ઝોઇક એસિડ. અને આ બેન્ઝોઇક એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એક જાતનો કાર્બોક્સિલિક એસિડ છે બેન્ઝોઇક એસિડ. અને એનું રિડક્શન કરવાનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરતા એમાં નિપજ મળે છે B. આ થઈ ગયો સેલિસિલિક એસિડ. એમાંથી મળ્યો A. અને A નું પાછી શું કરવાનું છે? રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે. તો પ્રાથમિક આલ્કોહોલ મળશે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ તો ફિનાઇલ મિથેનોલ. આ થઈ ગયો B. એટલે બેન્ઝોઇક એસિડ અને બેન્ઝાઇલ આલ્કોહોલ વાળો ઓપ્શન કયો છે? A આપણો જવાબ થશે. ખ્યાલ આવે છે ને બેટા? પછી 92મો પ્રશ્ન 92 નંબરનો. સેલિસાલ્ડીહાઇડ સોડિયમ ક્રોમેટ અને H2SO4 એટલે આ પ્રક્રિયકો શાના છે? ઓક્સિડેશન કરતા છે. તો સેલિસાલ્ડીહાઇડનું ઓક્સિડેશન થશે. એનો પછી ઝિંક પાવડર, પછી B, પછી તો સેલિસાલ્ડીહાઇડ. તો આપણે પ્રશ્ન પૂછ્યો છે ABC શું હશે? સેલિસાલ્ડીહાઇડનું
ઓક્સિડેશન OH સમૂહ પર અસર નહીં થાય, CHO સમૂહ પર અસર કરશે ઓક્સિડેશન કરવાથી. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય 12મા ચેપ્ટરમાં શીખીશું અને આગળ ભણ્યા છીએ આપણે. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય તો શું મળે? કાર્બોક્સિલિક એસિડ. પછી પાછું એનું ઝિંક પાવડર, તો ઝિંક પાવડર ઉમેરવાથી આની આગળના પ્રશ્નમાં જોયું તે જ OH સમૂહ પર હુમલો કરે અને OH માંથી H અંદર જતો રહે, O નીકળી જાય, ZnO બનાવે અને પછી એનું પાછું રિડક્શન કીધું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે. તો રિડક્શન થવાથી બેન્ઝોઇક એસિડનું શું બનશે? બેન્ઝાઇલ આલ્કોહોલ. એટલે આ છે તમારો A, આ છે તમારો B અને આ છે તમારો C. એટલે સેલિસિલિક એસિડ, પછી B તરીકે છે બેન્ઝોઇક એસિડ અને C તરીકે છે બેન્ઝાઇલ આલ્કોહોલ. સેલિસિલિક એસિડ, બેન્ઝોઇક એસિડ, બેન્ઝાઇલ આલ્કોહોલ. આવો ઓપ્શન કયો છે? A. ચેક કરો. ઠીક છે બેટા. પછી આગળ જઈએ 93. શું છે 93 માં જુઓ. પ્રક્રિયક A ની મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરતા -CH3COCH3 બને અને ફિનોલ. તો આવી પ્રક્રિયા આપણે ક્યાં જોઈ હતી? ફિનોલની બનાવટની ટેક્સ્ટબુકની 4 પદ્ધતિઓમાં છે, એમાં ક્યુમિન પદ્ધતિમાં આ વસ્તુ થતી શક્ય હતી. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ, હમણાં થોડાક MCQ પહેલા જ મેં સમજાવ્યું હતું. એ તરીકે શું હશે? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. અને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ જે છે થોડીક વાર પહેલા જ મેં સમજાવ્યું હતું બેટા. આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડમાં આપણે મંદ H2SO4 ઉમેરીએ તો નિપજ તરીકે શું મળતું હતું? ફિનોલ અને એસિટોન મળતું હતું વત્તા CH3COCH3. યસ, આ થયું CH3COCH3 નીકળી જશે અને OH સમૂહ જોડાશે બેન્ઝીન વલય ઉપર. ઓકે, એટલે ફિનોલ, એટલે આ પ્રક્રિયા કોણ છે? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ વાળા A અને C ઓપ્શન છે, A અથવા C. પછી બીજું, ફિનોલનું એસાઇલેશન કરાવવાનું છોકરાઓ, હમણાં થોડીક વાર પહેલા કરાયું હતું એના જેવું જ, CH3CO+, CH3COCl સોરી. તો એસાઇલેશન થવાથી ફિનોલમાંના O સાથે જોડાયેલા H નો વિસ્થાપન થશે. આને કહેવાય છે ફિનાઇલ એસિટેટ અથવા ફિનાઇલ ઇથેનોએટ. અને પછી એનું કરાવવાનું રિડક્શન. આનું પછી કરાવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન. એસ્ટરનું રિડક્શન કરાવીએ તો આપણને શું મળે છે? એસ્ટરના રિડક્શનથી અહીંયા ફિનોલ મળશે અને બીજું CH3CH2OH ઇથેનોલ મળશે. તો જો બીજો ઓપ્શન C ઓપ્શન છે ને, એમાં ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બરાબર છે, પહેલો ઓપ્શન A. પછી ફિનોલ ને એમાંથી મળે છે B તરીકે કોણ છે? ફિનાઇલ ઇથેનોએટ, એ બી બરાબર છે. અને પછી જે C, ના, ઇથાઇલ બેન્ઝોએટ ખોટું છે, જ્યારે આ સાચું છે, ફિનોલ. બરાબર ને? એટલે C જવાબ આવે તમારો અહીંયા. ખ્યાલ આવવો જોઈએ બેટા શું ડિસ્કસ થઈ રહ્યું છે. પછી 94મો પ્રશ્ન જુઓ. X ની ઝિંક પાવડર સાથે પ્રક્રિયા કરીશું, Y મળશે. Y ની આલ્કિન અને આલ્કાઇલેશન પ્રોપીન સાથે, તો Z મળશે. તો X અને Z શું હશે? તો કે સર આમાં તો બધું જ કશું આપ્યું નહીં પ્રક્રિયક આપ્યો નહીં, નિપજ આપ્યો, કશું જ નહીં. એટલે 1 by 1 બધું ચેક કરીને જોવાનું. A માં, B માં, C માં, D માં જે આપ્યું છે તે બધું મૂકીને જોવાનું. જેમાં પાલન થતું હોય તે અપ્લાય કરવાનું. ફિનોલ બેન્ઝીન, પહેલો પ્રક્રિયક X જે છે, X એ ફિનોલ હોય ને તો ઝિંક પાવડર સાથે પ્રક્રિયા થાય, કેમ કે ફિનોલની ઝિંક પાવડર સાથે પ્રક્રિયા કરતા હતા ને આપણે, તો થતી હતી. બેન્ઝીનની થોડી ઝિંક, એટલે બેન્ઝીન વાળો તો ઓપ્શન આવશે જ નહીં. પહેલો પ્રક્રિયક X તરીકે શું હોઈ શકશે? ફિનોલ હોઈ શકશે. ફિનોલની જો આપણે ઝિંક પાવડર સાથે પ્રક્રિયા કરતા હતા તો બેન્ઝીન મળતું હતું Y. એટલે આ થઈ ગયો આપણો X, આ થઈ ગયો Y. ઠીક છે. અને પછી એનું આલ્કાઇલેશન પ્રોપીન સાથે, ક્યુમિનની બનાવટ, બરાબર. H3PO4 ઉદ્દીપક હોય એમાં H+, પહેલા H+ ટર્મિનલ પોઝિશન પર જોડાય અહીંયા, અને આવો ઇલેક્ટ્રોન અનુરાગી બનાવે કાર્બોકેટાઇન. અને આ આઇસોપ્રોપાઇલ સમૂહ બેન્ઝીન સાથે જોડાઈ જાય તો નિપજ તરીકે મળશે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ઠીક છે. એટલે જવાબ શું આવશે આપણો? એ અમદાવાદ આવશે. ના,
ફિનોલ અને ક્યુમિન આવશે. પહેલું X તરીકે શું છે ફિનોલ અને Z તરીકે શું છે ક્યુમિન, એટલે C જવાબ આવશે, C ફોર ચકલી. ઠીક છે. પછી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડમાંથી બનશે H2O વડે પ્રક્રિયા કરીશું તો ફિનોલ બનશે. પછી ફિનોલનું કરાવવાનું એસાઇલેશન એટલે મળશે ફિનાઇલ એસિટેટ, ફિનાઇલ એસિટેટ. પછી AlCl3. હવે આ ટેક્સ્ટ બુકમાં નથી, અહીં સુધી ટેક્સ્ટ બુકમાં હતું, આ જૂની ટેક્સ્ટ બુકમાં હતું એટલે જીનીટ માટે કામ લાગશે. ફિનોલનું જ્યારે આપણે એસાઇલેશન કરાવી નાખતા હતા CH3COCl અથવા CH3CO twice O એસિટિક એનાઇટ્રાઇડ, તો એના વડે આપણને આ રીતની નિપજ મળે ફિનાઇલ એસિટેટ. અને પછી એનું ફ્રાઇસ પુનર્વિન્યાસ કહેવાય. ફ્રાઇસ પુનર્વિન્યાસ રીઅરેન્જમેન્ટ નિર્જલ AlCl3 ની હાજરીમાં આટલો પોર્શન જે છે સાંભળજો છોકરાઓ, આટલો પોર્શન એ ઓર્થો અને પેરા પોઝિશન પર આવી જશે. કઈ કઈ જગ્યાએ? ઓર્થો અને પેરા પોઝિશન પર. તો આપણને નિપજ કેવી મળશે છોકરાઓ? ઓર્થો હાઇડ્રોક્સી એસિડો અને H જે છે અહીંયા જગ્યાએથી H એ ઉપર O સાથે જોડાશે એટલે COCH3 ઓર્થો હાઇડ્રોક્સી એસિડોફિનોન અને પેરા હાઇડ્રોક્સી એસિડોફિનોન નું મિશ્રણ મળશે. બરાબર છે. એટલે આ રીતે પછી ઓપ્શન ચેક કરી લેજો ઉપર. PQRS, P તરીકે ફિનોલ, Q તરીકે ફિનાઇલ એસિટેટ, R તરીકે મળશે કોણ? તો ઓર્થો હાઇડ્રોક્સી એસિડોફિનોન, પેરા હાઇડ્રોક્સી એસિડોફિનોન. બરાબર છે. હાઇડ્રોક્સી એસિડોફિનોન, ઓર્થો અને પેરા હાઇડ્રોક્સી એસિડોફિનોન. અને આ ઝિંક પાવડર શું કરશે? રિડક્શન કરાવશે OH સમૂહ ઉપર. અને પછી એ ઝિંક પાવડરનું રિડક્શન જ્યારે થાય, ઝિંક પાવડર વડે જ્યારે રિડક્શન થાય ત્યારે આ OH સમૂહનું કન્વર્ઝન થઈ જશે OH સમૂહનું કન્વર્ઝન થઈ જશે H1, O નીકળી જશે. ઝિંક વડે કરાવીએ તો ZnO બંને જગ્યાએ સેમ, એટલે આપણને ફાઇનલ નિપજ તરીકે શું મળશે? એસિટોફિનોન. એસિટોફિનોન. અને પછી આવો ઓપ્શન તમારે ચેક કરવાનો. છેલ્લી નિપજ જે છે તે શું હશે? એસિટોફિનોન. S તરીકે શું હશે? એસિટોફિનોન. ફિનોલ, ફિનાઇલ એસિટેટ, ઓર્થો પેરા હાઇડ્રોક્સી એસિડોફિનોન અને છેલ્લી નિપજ એસિડોફિનોન. તો આ જવાબ કોની સાથે વધારે મેચ થતો આવે છે? C સાથે. ઠીક છે ને? પછી 96 નીચેના પૈકી કયો પદાર્થ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટમાં કોણ દ્રાવ્ય ના થાય? સોડિયમ બાયકાર્બોનેટ પોતે કેવો છે? બેઝ. તો બેઝ સાથે કોણ દ્રાવ્ય નહીં થાય? એસિડ. જે નિર્બળ એસિડ હશે, ખૂબ જ નિર્બળ એસિડ હશે તે નહીં થાય. બેન્ઝોઇક એસિડ એટલે એક જાતનો શું થયો? કાર્બોક્સિલિક એસિડ. 2,4,6,9 નાઇટ્રોફિનોલ પિક્રિક એસિડ જે તો કાર્બોક્સિલિક એસિડ કરતાંય વધારે એસિડિક છે, એટલે આ લોકો સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશે. નાઇટ્રોફિનોલ અને બેન્ઝીન સલ્ફોનિક એસિડમાં બેન્ઝીન સલ્ફોનિક એસિડ વધારે પ્રબળ એસિડિક હશે. યાદ રાખજો આ. એટલે અહીંયા જે 4 સંયોજનો આપ્યા છે ને એમાં સૌથી વધારે એસિડિક હશે પિક્રિક એસિડ, આ પહેલા નંબર મોસ્ટ એસિડિક. પછી બીજા નંબર પર હશે આ બેન્ઝોઇક એસિડ, ત્રીજા નંબર પર સલ્ફોનિક એસિડ, ચોથા નંબર પર હશે આ કોણ? ortho-nitrophenol, sorry. એટલે ortho-nitrophenol does not react with NaHCO3. અહીંયા જવાબ શું આવશે? C આવશે. 97મો પ્રશ્ન, CH3Br KCN ઉમેરીએ. આ પ્રક્રિયા આગળ કરેલી, આગળ આ જોયેલો છે પ્રશ્ન, ઓલરેડી ડન. ઓકે, આગળ જઉં છું. ફિનોલ, ઝિંક પાવડર, ફિનોલમાંથી ઝિંક પાવડર વગેરે શું મળે? બેન્ઝીન. બેન્ઝીનનું આલ્કાઇલેશન કરાવીએ તો શું મળે? ટોલ્યુઇન, મિથાઇલ બેન્ઝીન. અને ટોલ્યુઇનનું ઓક્સિડેશન કરાવીએ તો પછી શું મળે? બેન્ઝોઇક એસિડ. તો Z શું છે? બેન્ઝોઇક એસિડ.
નીચેના પૈકી કયું સંયોજન વધુ એસિડિક છે? એક જ મિનિટ. કોણ વધારે એસિડિક છે? તો આલ્કોહોલ કરતા તો ફિનોલ વધારે એસિડિક, બટ ઓબ્વિયસ. પછી 3 બી, સી અને ડી ત્રણેય ફિનોલ છે, પણ ફિનોલમાં નાઇટ્રો એટલે શું? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. અને મિથાઇલ એટલે શું? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપના લીધે એસિડિક પ્રબળતા વધે અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપના લીધે એસિડિક પ્રબળતા એસિડિકતા ઘટે. એટલે આ ચારમાંથી સૌથી વધારે એસિડિક કોણ હશે? સી હશે. કેમ? કેમ કે પહેલો તો આલ્કોહોલ છે, આલ્કોહોલ કરતા ફિનોલ એસિડિક હોય, એટલે એની કમ્પેરમાં બી, સી અને ડી ત્રણેય એસિડિક વધારે હશે. અને બી, સી અને ડીમાં સી વધારે એસિડિક. કેમ? કેમ કે નાઇટ્રો સમૂહ છે એટલા માટે. છેલ્લો પ્રશ્ન આજના એમસીક્યુનો. એસિડિકતાનો યોગ્ય ક્રમ જણાવો. મિથોક્સીફિનોલ, પેરામિથોક્સીફિનોલ, હમણાં કરાયું હતું કદાચ આગળ. પેરામિથોક્સીફિનોલ આના જેવો કરાયો હતો, બેઠો આ નહીં. પછી પેરામિથાઇલ ફિનોલ અને ત્રીજું છે પેરાનાઇટ્રોફિનોલ. મિનિટ. પેરાનાઇટ્રોફિનોલ. હવે જો મિથોક્સી જે છે ને એ પ્રબળ દાતા છે, આ નિર્બળ દાતા છે, અને આ ઇલેક્ટ્રોન આકર્ષક છે. તો આકર્ષકની હોય તે વધારે એસિડિક થાય, એટલે 3 નંબર વાળો વધારે એસિડિક હશે, પછી આવશે 2 નંબર વાળો, પછી આવશે 1 નંબર વાળો. કેમ કે દાતા જેટલો પ્રબળ, એસિડિક પ્રબળતા એટલી ઓછી. એટલે 3, 2, 1 એવો ઓપ્શન આવશે. ઠીક છે? 3, 2, 1 છે બેટા. ઘણા બધા એમસીક્યુ છે હજી, પણ આપણે આટલા રાખીએ છીએ 100 સુધી. પછીના એમસીક્યુ પછીના નવા લેક્ચરમાં એક છેલ્લો લેક્ચર મૂકીશ, એમાં આપી દઈશ તમને. બરાબર ને? 3, 2, 1 આ ઓપ્શન આવશે. 3, 2, 1. મળીએ બેટા નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.